નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આપ સર્વનું સ્વાગત કરું છું. અને હું આજે કાતરિયા ભૂમિકા તમને આ નવા પાઠ્યપુસ્તકની અંદર પાઠ 3ની જેનું નામ છે કે ગઢની રઢ છોડો એની સમજૂતી આપવાની છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના આપણે 4 લેક્ચરની અંદર એટલે કે 4 ભાગની અંદર કાવ્ય નંબર 1 આ તો ઈશતણો આવાસ અને પાઠ 2 સાયકલની સવારીની ખાટી મીઠી, આ 2 જે પાઠ છે એની સરળ સમજૂતી અને સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આપણે જોઈ ગયા છે. અને ત્યાર પછી આજે આપણો આ 5મો લેક્ચર એટલે કે પાઠ 3 એની આપણે સમજૂતી મેળવવાની છે. જો તમે આગળના 2 ચેપ્ટર ન જોયા હોય, એક કાવ્ય અને એક ચેપ્ટર, તો તમે જોઈ લેશો, કેમ કે એમાં તમને બહુ સરળ રીતે સમજૂતી આપવામાં આવેલી છે. તો આજે હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ. ગઢની રઢ છોડો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ તમારે નવા સિલેબસનો નવો પાઠ છે, પણ આ પાઠની અંદર તમને એક સરસ મજાની વાર્તા જેવું કહેવામાં આવ્યું છે. જો એ વાર્તા હું પહેલા તમને કહી દઈશ તો તમને પાઠની અંદર ઇન્ટરેસ્ટ આવશે નહીં, પણ એક રાજા અને એક રજવાડાની અને સાથે સાથેની પ્રજાની વાત પણ આપણને આ પાઠની અંદર કરવામાં આવેલી છે. તો જેમ જેમ આપણે આ પાઠની શરૂઆત કરશું અને જેમ જેમ સ્ટોરીને આગળ જોશો એમ તમને મજા આવશે. અને સાથે સાથે આપણે આગળના 2 એક કાવ્ય અને એક પાઠ ભણી ગયા છીએ, તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણા નવા પુસ્તકની અંદર નવો જે અભ્યાસક્રમ છે એ બહુ જ મજા આવે એવો છે. અને એની અંદર જે મોટા ભાગની ભાષાનો ઉપયોગ કરેલો છે એ આપણી તળપદી બોલી, આપણી તળપદી ભાષા એનો ઉપયોગ કરેલો છે, જેથી આપણને નવા નવા શબ્દો પણ જાણવા મળે છે. તો આપણું આજનું આ જે 3જું ચેપ્ટર છે ગઢની રઢ છોડો, એ 3જા ચેપ્ટરના 3જા પાઠના જે લેખક છે આ ભાનુકુમાર ત્રિવેદી. તો ભાનુકુમાર ત્રિવેદીનો આપણને સરસ મજાનો ફોટો અહીંયા આપી દીધેલો છે. તો એ આપણે ભાનુકુમાર ત્રિવેદીને ફોટો આપ્યો છે અને એના વિશે આપણે માહિતી આગળ મેળવીએ. તો ભાનુકુમાર ત્રિવેદી જે છે એ પાલનપુર પાસેના જે જગાણા છે ગામ, એમના વતની છે. વતની એટલે કે ત્યાંના રહેવાવાળા, એ એમનું ગામ છે. ગામનું નામ છે કે જે પાલનપુર પાસે આવેલું છે એ જગાણા ગામના આ વતની છે. તો એમણે આપણને કઈ કઈ રચનાઓ આપી છે? તો ઘણી બધી કાવ્યો આપેલી છે, વિવેચનો આપેલા છે, લઘુ કથા, લઘુ એટલે કે નાની નાની એવી કથા વાર્તાઓ, એવું ઘણું બધું એમણે આપણને લોક સાહિત્ય આપેલું છે. વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન આપણને જોવા મળે છે, નોંધપાત્ર છે. એટલે કે ઘણું બધું સાહિત્ય એમણે આપણને આપેલું છે જે આપણે વાંચી શકીએ છીએ. અને એમાં પણ સરસ મજાનું એમનું વખાણી શકાય એવું સાહિત્ય તો એમનું ચાંદો ઉગ્યો ચોકમાં આ પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે. એટલે કે આ પુસ્તક એમનું ખૂબ જ ફેમસ થયેલું છે. કોનું? તો ભાનુકુમાર ત્રિવેદીનું. કયું પુસ્તક? તો ચાંદો ઉગ્યો ચોકમાં, આ નામનું પુસ્તક. ત્યારબાદ એક પીછું મોરનું નામે લોક સાહિત્યના પુસ્તકમાં પણ સહસંપાદક તરીકે એમણે કામ કરેલું છે. સહસંપાદક એટલે પુસ્તકના જે સંપાદક હોય એમની સાથે મળીને એમની મદદ કરેલી છે, એટલે એને સહસંપાદક કહેવાય. તો એ કયું પુસ્તક છે? તો એક પીછું મોરનું. અને તેઓ સારા એવા ચિત્રકાર તેમજ ગાયક પણ છે. જો એક તો સાહિત્યકાર તો છે જ, આપણને આવી સરસ સરસ સાહિત્યની રચનાઓ આપેલી છે, જેમાં કાવ્ય છે, વિવેચનો છે, લઘુકથા છે, આવું સરસ મજાનું એક પુસ્તક છે. પણ એની સાથે સાથે એવો સારા એવા ચિત્રકાર છે, જો આવી રીતે પેઇન્ટિંગ કરે છે, અને સાથે સાથે ગાયક પણ છે, એટલે ગાય પણ શકે છે. તો આવી ઘણી બધી કૌશલ્ય ધરાવતા એવા આપણા ભાનુકુમાર ત્રિવેદી, જેમનો આજે આપણે એક સરસ મજાનો પાઠ ભણવાના છીએ, ગઢની રઢ છોડો. ગઢ એટલે કે જે કિલ્લો છે એની આજુબાજુ બાંધવામાં આવતી દિવાલ, જેને ગઢ કહેવાય. અને રઢ એટલે કે એની જીદ, છોડો એટલે કે છોડી દો, એટલે કે જાણે પ્રજા રાજાને વિનંતી કરે છે કે તમે ખોટે ખોટી જે તમારી ગઢ બનાવવાની જે જીદ છે, એની જે રઢ છે, તમારી જે ઈચ્છા છે, એને છોડી દો, એટલે કે એની કાંઈ જરૂર છે નહીં. આવું કંઈક આ પાઠનું નામ છે. અને પાઠના નામના આધારે જ આ આખી સરસ મજાની વાર્તા આજે આપણે આ પાઠની અંદર ભણવાના છીએ.
વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો પુસ્તક હોય તો એ પુસ્તકને તમારે ખોલીને સાથે સાથે જોતું રહેવાનું છે, અને તમારી પાસે એક પેન્સિલ લઈ અને તમારે પાઠની અંદર અમુક એવા અઘરા લાગતા શબ્દો હોય તેના અર્થ પણ લખતા જવાના છે. અને સાથે સાથે આના પછી જ્યારે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરું ત્યારે તમારા નોટબુકની અંદર જવાબો પણ સાથે સાથે લખતા જવાના છે, જેથી કરીને તમે ફરીથી એને વાંચી શકો. તો આપણે જોઈએ આગળ આપણને શું આપ્યું છે. તો ભાનુકુમાર ત્રિવેદીનો સરસ મજાનો ફોટો, ત્યારબાદ એ આપણને આ પાઠ વિશેની સરળ સમજૂતી શું કહે છે એ આપણે ટૂંકમાં જોવાની છે. તો જો સામાન્ય જનસમૂહના વતન પ્રેમ, સામાન્ય જનસમૂહ એટલે કે ત્યાં રહેતા લોકો, વસવાટ કરતા લોકો, એનો જે વતન પ્રેમ છે, વતન એટલે કે દેશ માટેનો જે પ્રેમ છે, અને શૌર્ય ને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ કે આ લોકકથાનો મહત્વનો ભાગ શું છે? તો લોકકથાનો મહત્વનો ભાગ એ છે કે એ સામાન્ય લોકો જે છે, જે ગામમાં વસવાટ કરે છે, સામાન્ય એવી પ્રજા છે, છતાં એને દેશ માટે બલિદાન દેવાની શૌર્ય એટલે કે એનામાં તાકાત, એનામાં હિંમત કેટલી છે દેશ માટે લડવાની, એની રક્ષા કરવાની, રાજા માટે રાજાની મદદ કરવાની, રાજાને સાથ સહકાર આપવાની. એટલે આ બધા જે લોકોના ભાવ છે એ આપણે આ લોકકથાની અંદર જોવાના છીએ. નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે, અને સાથે જ નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે. જો રાજકર્તાઓ એટલે કે જે રાજાના સ્થાને બિરાજેલા છે અથવા તો રાજાની નીચે કામ કરે છે, જે રાજમહેલની અંદર કામ કરે છે, એની જવાબદારી શું છે કે લોકોની કાળજી લેવાની, કે લોકોને કઈ વાતની તકલીફ પડે છે, લોકોને શેની જરૂર છે, આ બધી વાતની તકેદારી રાખવાની જવાબદારી કોની છે? તો રાજકર્તાઓની છે. પણ સાથે સાથે નાગરિકનો પણ ધર્મ છે કે એને રાજાને જરૂર પડે ત્યારે મદદ કરવી પડે, તો એને પણ પોતાના ધર્મનું પાલન કરવું પડે છે. તો જ આપણે રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ થતો નથી. જો આપણે જ આપણા દેશની વાત કરીએ તો આપણે બધા જ ભારત દેશની અંદર વસવાટ કરીએ છીએ. હવે સરકાર ઘણા બધા પ્રયત્નો કરતી હોય આપણા દેશને આગળ લાવવા માટે, પણ એ પ્રયત્નોની અંદર આપણી દેશની જે પ્રજા છે એ જ સામેલ ન થાય, એ જ મદદ ન કરે, તો એકલું સરકાર આપણા દેશને આગળ વિકસિત કરી શકતું નથી. પણ આપણા આખા દેશની જે નાગરિક છે, આપણા આખા દેશની જે પ્રજા છે, એ બધી એકબીજાની સાથે સંકળાઈ જાય અને સાથે સાથે સરકારનું પણ વિચારે, સરકાર જે કઈ નવું બહાર પાડે એમાં સાથ સહકાર આપે અને બધી વાત એને સાથ પૂરો પાડે, તો આપણે પણ આપણા દેશને આગળ વિકસિત કરી શકીએ છીએ. એવી જ રીતે આ રાષ્ટ્રનું રક્ષણ કરવા કે વિકાસ કરવા માટે પ્રજાનો તીવ્ર સહયોગ જોઈએ જ. એના વિના, એના વગર આ સંભવ થતું નથી. લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે કે લોકો જો ઈચ્છે, જો ધારે, તો એને રાજ્ય માટે કઈ કઈ વસ્તુઓ કરી શકે છે, કઈ કઈ બાબતે એ રાજાને મદદ કરી શકે છે, અને રાષ્ટ્ર માટે એ કેવો ફાળો આપી શકે છે, એ આપણને આની અંદર સુંદર રીતે આલેખાયેલું છે, એટલે કે સુંદર રીતે આપણને આપવામાં આવેલું છે. શેની અંદર? તો આપણે સરસ મજાનો જે આ પાઠ છે ગઢની રઢ છોડો, જે આ લોકકથા છે, જે આ વાર્તા છે એની અંદર, અને આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે. વિશિષ્ટ ભાષા એટલે કે તળપદી બોલી. મેં તમને પહેલા જ કીધું ને કે આપણા મોટા ભાગના જે આ 2 ચેપ્ટર આપણે ભણી ગયા છીએ, જેમ કે આની પહેલા સાયકલની સવારીની ખાટી મીઠી અને એના પછી આ ગઢની રઢ છોડો, તો આ બંને પાઠની અંદર તમે જોયું હશે કે અમુક શબ્દો એકદમ દેશી તળપદા ઉપયોગ કરવામાં આવ્યા છે, અને અહીંયા તો રાજા મહારાજાની વાત છે, તો અહીંયા પણ એવી મસ્ત વિશિષ્ટ અલગ પડતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જેના વિશે તમે ભણશો, તમે જાણશો, શબ્દના અર્થ સમજશો, તો પણ તમને એમાં વધારે રસ આવશે, એટલે કે તમને મજા આવશે પાઠ ભણવાની. તો વિદ્યાર્થી મિત્રો, ભાનુકુમાર ત્રિવેદીનું આ સરસ મજાની જે લોકકથા છે, આ સરસ મજાનો જે પાઠ છે, એની હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ ધ્યાન આપજો. અને જો સાથે સાથે તમારા બધાની પાસે આ ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક તો છે જ, આ સાથે ઘણા બધા બદલાયેલા પુસ્તકો પણ તમારે ધોરણ 8ની અંદર આવશે, અને એના સિવાય પણ અમુક પાઠ્યપુસ્તકો હોય, અને એ પાઠ્યપુસ્તકના તમારે બધા જે ચેપ્ટર્સ હોય કે કાવ્ય પંક્તિ હોય, એ બધાની સરળ સમજૂતી જોતી હોય,
એની સાથે સાથે સ્વાધ્યાયનું પણ તમારે જો સોલ્યુશન જોતું હોય તો એ બધા જ સોલ્યુશન તમને કલરફુલ પીડીએફ ની અંદર તમને મળી જશે, ઉપલબ્ધ થઈ જશે. એ તમારા પોતાના ઓશન કોચિંગ ક્લાસીસનું. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે એ પીડીએફ મેળવવી હોય તો તમારે સૌથી પહેલા ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, ખાસ યાદ રાખજો. આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને બધી જ કલરફુલ પીડીએફ મેળવી શકો છો. અને જો તમારે કોન્ટેક્ટ ન કરવો હોય તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ છે એ એપ ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપરથી તમે એપ ડાઉનલોડ ન કરો તો આપણા આ લેક્ચરની નીચે લિંક આપેલી છે, તો એ લિંકમાં જઈને પણ તમે એપ ડાઉનલોડ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ નવા પુસ્તકની સમજૂતીની હજી ક્યાંય તમને સમજૂતી જોવા નહીં મળે. એ બધા કરતા પહેલા તમને આપણી એપ્લિકેશનની અંદર આની તમામ વિસ્તારથી સમજૂતીની પીડીએફ તમને મળી રહેશે. અને એ પણ માત્ર 70 રૂપિયામાં. સચોટ અને સાચી વ્યવસ્થિત પીડીએફ જો તમારે જોતી હોય તો તમે ચોક્કસ ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. અથવા તો તમારા કોઈ બીજા અન્ય મિત્રને કે એને જરૂર હોય તો તમે એને પણ જાણ કરી શકો છો. તો હવે આપણે જોઈએ, પાઠની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો કાજલ ઘેરી મીઠડી મધરાત. તો તમને જોઈએ કાજલ ઘેરી ચાંદામામાં સરસ મજાના દેખાય છે, તારા આ બાજુ એટલા બધા દેખાય છે, અને સરસ મજાની કાળી જે રાત છે એનું દ્રશ્ય તમારી નજરની સામે ઊભું થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગયા પાઠની શરૂઆતમાં પણ કીધું હતું કે જેમ જેમ અહીંયા હું પાઠમાં આગળ વધું અને જેમ જેમ તમને પાઠમાં સમજાવતી જાઉં એમ એમ આવા ચિત્રો, આવા દ્રશ્ય તમારી નજરમાં, તમારા મનમાં આપોઆપ ઉદ્ભવવા જોઈએ. તમારે ઇમેજિનેશન કરવાનું છે, તમારે મનન કરવાનું છે, જેથી કરીને આ બધા જ ચિત્રો જો તમારા મનમાં એમને ખુલતા જશે તો આખો પાઠ, આખી સ્ટોરી તમને આમનામ જ યાદ રહી જશે. અને પછી એના દ્વારા તમે સવાલના જવાબ આસાનીથી આપી શકશો. તો ખાસ એવો પ્રયત્ન કરજો કે જેમ જેમ આપણે પાઠમાં આગળ વધીએ એમ તમારું મનમાં આ ચિત્ર આખું ઊભું થતું જાય. તો કાજલ, કાજલ એટલે એનો મતલબ એમ થાય કે કાળી મશ. આપણે જે આંખમાં મેશ આંચતા હોય, જે કાજલ કરતા હોય કાળા કલરની, તો એનો અર્થ એવો થાય છે. તો એવી કાજલ એટલે કે મશ જેવી જે કાળી મધરાત છે. મધરાત, મધ એટલે કે મધ્ય, બરોબર વચ્ચે, અને રાત એટલે તો રાત્રિ. એટલે કે આવી મધરાત સમસમ કરતી વહી જતી હતી. સમસમ જાણે અવાજ કરતી હોય એવી રીતે વહી જતી હતી, એટલે કે વીતતી જતી હતી. સમયની વાત કરી છે કે અત્યારે સમય કેવો છે, તો કાજળ જેવો કાળો, અડધી રાત વીતી ગઈ છે અને અડધી રાત બાકી છે એવો સમય, અને એ પણ હવે ધીમે 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 પસાર થઈ રહ્યો છે. તો પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ઘુઘરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે. કે અત્યારે રાતમાં આપણને બીજી વસ્તુ કઈ સંભળાય છે, તો પહેલા આણાની. તો આણું કોને કહેવાય? કે જે છોકરી, કે જે સ્ત્રીના હવે લગ્ન થઈ ગયેલા છે અને લગ્ન બાદ પહેલી વખત એ સાસરીએ જવાની છે. તો પહેલી વખત સાસરીએ જતી હોય એટલે કે આણું વળતી હોય ત્યારે એ કેટલી બધી તૈયાર થઈને જાય. અને એવી વખતે એવી જે પરણેતર છે, પરણેતર સ્ત્રી એટલે કે જેમના હમણાં લગ્ન થયા છે, એના જે ઝાંઝરની જે ઝીણી ઝીણી ઘુઘરીઓનો જેમ લયબદ્ધ જે રણકાર, જે અવાજ સંભળાતો હોય એવો સેમ ટુ સેમ એવો જ અવાજ અત્યારે અડધી રાતે ભમરાનો, એટલે કે જો તમને કીધું છે કે એવો અડધી રાતે અત્યારે અવાજ એ તમરાનો અવાજ એ અત્યારે રાતને વધારે ને વધારે શણગારી રહ્યો છે. એટલે કે કાળી અંધારી રાત છે, મધરાતનો સમય છે, અડધી રાત વીતી ગઈ છે અને અડધી રાત બાકી છે, અને એ રાત પણ ધીમે 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 પસાર થાય છે. અને એની સાથે સાથે નવી પરણેલી જે સ્ત્રી હોય એનો જે પગની ઝાંઝરીનો જે ઘુઘરીનો જે અવાજ છે એ કેવો રણકો કરતો હોય, તો એવો જ રણકો અત્યારે તમરાનો અવાજ આ રાતને વધારે ને વધારે શણગારે છે. એટલે કે માનો કે આવું સરસ મજાનું દ્રશ્ય હોય અને એમાં તમરાનો ઝીણો 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 અવાજ આવતો હોય તો એ રાત આપણને વધારે જોવી ગમે. એટલે કીધું છે કે શણગારી રહ્યા છે. બરાબર. હવે વધીએ આગળ. તો કાળા ભમર આભની તારલિયા મઢી ઓઢણી
તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. જો આ તમને લાગે ને કે જાણે જામનગરીની બાંધણી કેમ કીધી છે વિદ્યાર્થી મિત્રો? કેમ કે જામનગરની બાંધણી ફેમસ છે. જામનગરની બાંધણી ફેમસ છે એટલે આપણને જામનગરની બાંધણીની છાપ એવું આપણને ઉદાહરણ આપ્યું છે. અને આ કાળું ભમર જે આભ છે, અને કાળા ભમર આભે તારલિયા એટલે કે તારા, અને મઢી એટલે કે એનાથી કેમ આપણે સોનાથી મઢેલી ચૂડલી હોય તો એના દ્વારા મઢવામાં આવેલું હોય, એવી રીતે આ જાણે આખી ઓઢણી છે અને આ ઓઢણી આખી તારાથી મઢાયેલી છે અને આવી ઓઢણી એને ઓઢી છે. એટલે આ ચિત્ર જાણે આપણને કેવું લાગે કે જામનગરની જાણે ફેમસ બાંધણી હોય ને એવું આપણને આ મધરાતનું ચિત્ર દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આખા પેરેગ્રાફમાં આપણને ખાલી રાત્રિનું વર્ણન કરવામાં આવેલું છે. જો તમને એવું પૂછાય કે પાઠની અંદર રાત્રિનું વર્ણન કેવી રીતે કરેલું છે તો તમારે આવું કહેવું પડે કે કાજલ ભરેલી, કાજલ ઘેરી મીઠડી મધરાત પસાર થયેલી છે, ઘૂઘરી જેવો તમરાનો અવાજ સંભળાય છે, અને આકાશે તો જાણે ચાંદાની ઓઢણી એવી રીતે ઓઢેલી છે કે જાણે આપણને જોતા જામનગરની બાંધણી જેવું લાગતું હોય એવું. એટલે આખું રાત્રિનું વર્ણન અહીંયા આપણને લેખકે કરીને આપેલું છે. હવે આપણે જોઈએ આગળ કે બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે. બનાસની ધરતી એટલે કે બનાસકાંઠા પાસેની જે આજુબાજુ તે આવેલી હોય એ જમીન, એ બાજુના એરિયાની વાત કરવામાં આવેલી છે, એ બાજુનો વિસ્તાર. તો એ બાજુનો જે આથમણો છેડો છે એટલે ઉગતો જે ભાગ હોય એને આપણે પૂર્વ કહીએ, અને આથમણો જે ભાગ હોય કે જે સૂર્ય ઢળતો હોય તો એને આપણે પશ્ચિમ ભાગ કહીએ. એટલે કે બનાસની જે ધરતીનો પશ્ચિમ બાજુનો જે ભાગ છે એનો જે છેડો છે ત્યાં રણની કાંધી પર વાવનગર વસેલું છે. એટલે કે આપણે આ પાઠની અંદર વાવનગરની વાત કરવામાં આવેલી છે. અને હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે. નિંદ્રા રાણી એટલે કે ઊંઘ, નિંદર. એ તો સીધી વાત છે કે રાત્રિનો સમય છે એટલે મોટા ભાગના નગરના લોકો અત્યારે સૂતેલા છે. એટલે એવું કહે છે કે નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ છે. પ્રભાવ એટલે કે અત્યારે એની અસર ભારે આપણને વર્તાઈ રહી છે. રાત્રિના સમયે લગભગ જ કોઈ જાગતું હોય, બાકી મધરાતની અડધી રાતનો સમય હોય તો મોટા ભાગે તો બધા સૂતેલા જ હોય. એટલે કીધું છે કે અત્યારે નિંદ્રા રાણીનો એટલે કે નિંદરનો, ઊંઘનો મોટા ભાગનો પ્રભાવ આપણને જોવા મળે છે. પણ વાવના રાણા એટલે કે રાજા, આ જે વાવ છે વાવનગર એના જે રાજા છે, જે રાણા છે, એ વજયસિંહજીની આંખમાં જરાય નિંદર નથી. કોણ છે વાવનગરના રાજા? તો વાવનગરના રાજાનું નામ આપણને આપ્યું છે રાજા વજયસિંહજી. એની આંખમાં જરાય નિંદર નથી એટલે એના ઉપર નિંદ્રાનો પ્રભાવ નથી, એમને ઊંઘ આવતી નથી. તેમને ઊંઘ શું કામ નથી આવતી એ આપણે જોઈએ તો એ વારંવાર પડખા બદલે છે. ઘડી થોડી વાર થાય તો ડાબી બાજુ સૂવે, થોડી વાર થાય તો જમણી બાજુ સૂવે, ડાબી જમણી ઊંઘે છે પણ એમને ઊંઘ આવતી નથી. એટલા માટે કીધું છે કે વારંવાર પડખા બદલે છે. પછી ઊભા થાય છે, તરસ લાગ્યા વિના જ પાણી પીવે છે. એમને તરસ લાગી નથી છતાં પણ પાણી પીવે છે. ઘણીવાર આપણે પણ એવું બનતું હોય વિદ્યાર્થી મિત્રો કે રાતે આપણને ઊંઘ ના આવતી તો આપણે ખોટા ફ્રેશ થવા માટે જઈએ, પાછા થોડી વાર તો પાણી પીએ, થોડી વાર થઈ તો પાછા પથારી ઉપર બેસવા જઈએ, પાછા બહાર આંટો મારીએ. તો આજે રાજાની પણ એવી જ સ્થિતિ છે કે આખું નગર નિંદ્રામાં ઘેરાયેલું છે. મધરાતનો સમય છે પણ રાજાને નિંદ્રા આવતી નથી, એમને ઊંઘ આવતી નથી. એટલે વારંવાર પડખા ફરે છે, ઊભા થાય છે, પાછા બેસે છે, અને તરસ નથી લાગી છતાં પણ એ પાણી પીએ છે. વળી રંગ મહેલના ઝરોખેથી દૂર દેખાતી વાવનગરીની સીમ માથે નજરો માંડ્યા કરે છે. જો ઝરૂખો એટલે કે આપણે આપણી ભાષામાં કહીએ તો બાલ્કની, પણ મકાનની બહાર થોડોક આગળ ઢળકતો જે ભાગ હોય જ્યાંથી આપણે બહારનું આખું દ્રશ્ય નિહાળી શકતા હોય તો એને આપણે ઝરૂખો કહી શકીએ છીએ. તો હવે રાજા શું કરે છે કે એના મહેલનો જે ઝરૂખો છે એ ઝરૂખા પાસે આવીને ઊભા રહે છે, અને ઝરૂખામાંથી જેને નગરનો જે સીમાડો હોય, જેની સીમા હોય એટલે કે નગર પૂરું થવાની જે હદ આપણે કહી શકીએ એ સીમા છે, એ સીમા ઉપર નજરો માંડ્યા કરે છે. નજરો માંડવી એટલે એક નજરે એના ઉપર એ જોઈ રહે છે.
અને રાજા ત્યાં ઊભા ઊભા એના આખા નગરને નિહાળે છે અને નગરની સીમા એની હદને પણ નિહાળ્યા કરે છે. અને આ જો આખા નગર ઉપર આ નિંદ્રા રાણીનો જાણે પ્રભાવ, એટલે કે બધા સુધેલા છે પણ અહીંયા રાજા એક જાગે છે, એટલે રાજાને ઊંઘ આવતી નથી. એટલે આપણે એવી રીતે ચિત્રનું પણ આલેખન કર્યું છે. આ ચિત્રોને પણ તમે ઇમેજિન કરી અને આખી સ્ટોરીને જાણે જોતા હોય એવી રીતે તમે ફીલ કરી શકો છો. તો હવે આપણે જોઈએ આગળ શું થાય. અહીંયા સુધી આપણે જોયું કે મધરાતનું આપણને લેખકે વર્ણન આપ્યું છે. મધરાત્રિનો સમય છે, આખું નગર સૂતેલું છે, રાજા એક છે જેને ઊંઘ આવતી નથી અને હવે એ શું કરે છે તો ઝરૂખામાં આવીને એના નગરની જે દૂર દૂર સુધી ફેલાયેલી જે સીમા છે, આખું નગર છે, એના ઉપર એ નજર કરે છે. તો હવે આગળ જોઈએ આપણે શું થાય છે. હજી આપણને એ ખબર નથી કે રાજાને ઊંઘ કેમ આવતી નથી. તો યાદ રાખજો, પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ આવે છે. જો પોતાના રાજની પ્રજાની, પોતાના રાજની એટલે કે પોતાનું જે નગર છે, વાવનગર, એનું જે રાજ છે, એ રાજમાં રહેતી પ્રજા, પ્રજા એટલે કે ત્યાં વસવાટ કરતા લોકો, આ પ્રજાની જે ખુમારી છે, ખુમારી કોને કહેવાય તો દેશ માટે લડવાની જે તાકાત બતાવવી, જે રાજાને વિશ્વાસ આપો કે તમે મૂંઝાતા નહીં, જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા તમારી સાથે હશું. જેમ કે આપણે સૈનિકો બધા શસ્ત્રો સાથે સજ્જ થઈ ગયા હોય તેનામાં જે આપણને ખુમારી, જે જોશ આપણને દેખાય એવી વાત છે. અને સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારો, જાગીરદારો એટલે કે જેની પાસે જમીનની માલિકીને જે બધું વધારે હોય અને રાજાને મદદ કરવા માટે તૈયાર હોય, તો એવા જાગીરદારો અને એમણે રાજાને આપેલો પાક્કો વિશ્વાસ કે જ્યારે પણ તમારે રાજાને ક્યારેય પણ નગરમાં કોઈ યુદ્ધ થતું હોય, ક્યારેય પણ જરૂર હોય ત્યારે અમે લડવા માટે તૈયાર છીએ, એવો જે વિશ્વાસ છે એ અત્યારે રાજાને ઝરૂખામાં ઊભા ઊભા યાદ આવે છે. એટલે આપણે આના ઉપરથી અંદાજો લગાવી શકીએ કે અત્યારે નક્કી રાજાને કઈ મુસીબત દેખાતી હશે તો જ એમને આવી વાતો યાદ કરવી પડે. તો જોઈએ આગળ શું થાય છે. અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે. મતલબ એને કોઈ ટેન્શન છે, કોઈ ચિંતા છે, પણ સાથે સાથે એમને આ વિશ્વાસ યાદ આવે છે કે જે નગરના લોકોએ મને અપાવેલો કે રાજાને જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ લોકો હાજર થઈ જશે. એટલે એ વિશ્વાસને કારણે ફરી એક વખતે અંદર જાય છે પોતાના રૂમમાં અને નિંદરમાં એટલે કે સુવાનો પ્રયત્ન કરે છે. નિંદર ભેળા થાય છે એટલે સુવાનો પ્રયત્ન કરે છે. જો આ રાજા ઊભા થાય છે, બહાર આટો મારીને આવે છે અને ફરી પાછા રૂમમાં આવીને સૂઈ જાય છે. કેમ કે એમને ગામના જે પ્રજા છે એમનો અપાયેલો જે વિશ્વાસ છે, જે ભરોસો છે એ યાદ આવી જાય છે. બીજા દિનની સવાર, બીજા દિન એટલે કે અહીંયા આખો દિવસ શબ્દ તમે દિની લખ્યું છે એટલે અહીંયા કોઈ પણ શબ્દમાં વિદ્યાર્થી મિત્ર વચ્ચે આવો રેફ કરેલો હોય તો એનો અર્થ તમારે એવો સમજવાનો કે આ શબ્દ અધૂરો છે. આ શબ્દની અંદરથી અમુક મૂળાક્ષરનો લોપ થયેલો છે, એટલે કે ગાયબ થયેલા છે. તો આ શબ્દનો તમારો અર્થ એવો સમજવાનો કે બીજા દિવસની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે. રાજગઢની અટારીઓ એટલે કે આ જે રાજાનો મહેલ છે એની અંદર બીજા દિવસે સવારે સૂર્યનારાયણ જે છે, સૂરજ દેવતા, એમના જે કુમળા, સવારમાં તો તમને બધાને ખબર છે એટલો બધો તીવ્ર તાપ હોતો નથી, એટલે એના માટે એવો શબ્દ વાપરેલો છે કે કુમળા કિરણો, એટલે કે હજી તો આપણને બહુ ખૂંચે નહીં એવા હળવા હળવા સૂર્યના કિરણો, એવો હળવો હળવો કોમળ તડકો એ રાજગઢની અંદર હવે પ્રવેશ કરે છે. એનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે મધરાતની જે વાત હતી એ રાત હવે પૂરી થઈ ગઈ છે અને બીજા દિવસે સવારની શરૂઆત થઈ ગઈ છે. એ પહેલા જ રાણાની નીંદર ઉડી ગઈ હતી. જો હજી તો સવાર પડે અને સૂરજ દાદાના કિરણો અંદર પ્રવેશે એ પહેલા જ રાજાની નીંદર ઉડી ગઈ હતી, એટલે એ જાગી ગયા હતા. અને પ્રાતઃ કર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો અને જાગીરદારો, સામંતો, ઠાકરો, દરબારો, ડાયરાઓને બોલાવો મોકલ્યો હતો. જો સવારમાં હજી તો સૂરજ નારાયણ, સૂર્યદેવના કિરણો એના રાજગઢની અંદર પડે એ પહેલા તો રાજા ઉઠી ગયા હતા અને સવારના જે એના કામો હતા, જે ક્રિયા કીધું છે ને આપણે પ્રાતઃ કર્મ, એટલે કે સવારના જે એમના કાર્યો હોય
એ બધા જ કાર્યો પતાવીને એમણે શું કર્યું? તો આ જે એમના બધા જાગીરદારો છે, જે બધા લોકો છે ગામની અંદર વસવાટ કરતા, જે રાજાને મદદે આવતા હોય, એ બધા ઠાકોરો, સામંતો, જાગીરદારો, જે બધા ગામના લોકો છે, એમને બોલાવો મોકલ્યો છે. બોલાવો મોકલ્યો એટલે કોઈ વ્યક્તિને મોકલે અને એમ કે બધા લોકોને એમ કે અત્યારે અને અત્યારે રાજા તમને સભાની અંદર બોલાવે છે, તો તમે બધા ઝડપથી રાજગઢની અંદર હાજર થાવ. તેઓ બોલાવો લઈ અને એ માણસ ત્યાં જાય છે. હવે શું થાય છે જુઓ તો, બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા છે અને રાજ વહીવટ, લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થાય ત્યાં તો વાવ રાણો આ સઘળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે. જો હવે શું થાય છે કે સવારમાં બધું કાર્ય પૂરું કર્યા બાદ રાજાએ એ બધા લોકોને બોલાવો મોકલ્યો. એ બધા લોકો ભેગા થઈને આવ્યા. ત્યાં કેવો સમય હતો કે બપોરનો આરામ કરવાનો જે સમય હતો એ પૂરો થઈ ગયો હતો. એટલે બપોર પૂરી થવાની હોય અને સાંજ શરૂ થવાની હોય, તો એ બે વચ્ચેનો જે સમય છે એને કીધું છે ઢળતી બપોર. ઢળતી બપોર એટલે બપોરનો હવે પૂરો થવાનો સમય છે અને સાંજની શરૂઆતનો સમય છે. એવા સમયે સઘળા એટલે કે બધા, જે આ બધા લોકોને બોલાવેલા હતા એ બધા જ લોકો ત્યાં હાજર છે અને બધા લોકો આખી સભામાં બેસેલા હોય એટલે રાજનો જે દરબાર છે એ આ બધા લોકોથી આખો ભરચક ભરાયેલો છે. એટલે એને ડાયરો કીધો છે. કેવો આખો ડાયરો જામેલો છે. અને વચાળે એટલે કે વચ્ચે આ બધા લોકો, તમે ઇમેજિનેશન કરો કે મેન સિંહાસન ઉપર રાજા બેસેલા છે, રાજાની આખી જે સભા છે એ આ બધા લોકોથી ભરચક ભરાયેલી છે, આખો ડાયરો ફૂલ જામેલો છે અને એની વચાળે મતલબ વચ્ચે, એની વચ્ચે અત્યારે રાજા એક સ્પેશિયલ અનાઉન્સમેન્ટ, આપણે જેમ કહેતા હોય ને કે ખાસ નોંધ, એમ ખાસ વાત અત્યારે એક રાજા મૂકે છે. તો એ શું ખાસ વાત છે તો આપણે જોઈએ. એ કહે છે કે ભાઈઓ, આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી, પણ જો આ પણ શબ્દ બોલી અને રાજા અટકી જાય છે અને ત્યારે બધા જ જે રાજાના દરબારમાં આવેલા જે આ દરબારો અને જે લોકો છે એ ચિંતામાં પડે છે. રાજાએ શું કીધું અચાનક? જો આખો દરબાર ભરેલો છે, આવું દ્રશ્ય તમારે અત્યારે મનની અંદર ઉદ્ભવવાનું છે કે રાજા બેસેલા છે સિંહાસન ઉપર, એની ફરતે આજુબાજુ બધી પ્રજા બેસેલી છે, બધા કર્મચારીઓ, જેના દરબારી હોય એ બધા ત્યાં હાજર છે અને રાજા એવું કહે છે કે ભાઈઓ, આપણું જે વાવ નગર છે, આપણું જે વાવ છે એની ઉપર અત્યારે બહુ મોટી આફત તો નથી, પણ બોલે છે એટલે બધાને ચિંતા થાય છે કે મોટી આફત નથી પણ નાની તો હોવી જ જોઈએ, તો જ રાજા ચિંતામાં હોય. આ પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે છે. એટલે બધાને એમ થાય છે કે રાજા શું કહેવા માંગે છે. એટલે મોટી આફત તો નથી, પણ કંઈક નાની મુની મુશ્કેલી તો હોવી જોઈએ, તો જ રાજા આપણને આવી રીતે બધાને એકઠા કરે, ભેગા કરે અને આવી રીતે આપણી સાથે વાતો કરે. તો જોઈએ કે રાજા એવી શું વાત કહેવા માંગે છે, એટલા માટે બધાને બોલાવ્યા છે. જો આ સરસ મજાનું રાજાનું ચિત્ર તમને અહીંયા જોવા મળે છે. તો બધાના કાન સરવા થાય છે. બધાના કાન સરવા થાય છે એટલે હવે કે એવી તો કઈ મુસીબત છે, એવી તો કઈ ચિંતા છે કે અચાનક રાજાએ બધાને આ રીતે ભેગા કર્યા છે. એટલે આ વાત જાણવા માટે બધાના કાન સરવા થાય છે. એટલે હવે ઉત્સુક થાય છે, વાત જાણવાની બધાના મનમાં તીવ્ર ઈચ્છા છે. એટલે રાણા એટલે રાજા જ સમજજો. એટલે રાણા વાત આગળ વધારે છે કે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. હવે રાજા શું કહે છે કે બધાની જે સાંભળવાની ઉત્સુકતા છે એ જોઈને રાજા હવે એની જે પણથી અટકેલી વાત છે એને ધીમે ધીમે શરૂ કરે છે અને શું કહે છે કે આપણા નગર ઉપર આવી કોઈ બહુ મોટી મુસીબત તો નથી, પણ આપણું જે વાવ નગર છે, આપણું જે રજવાડું છે, એની આજુબાજુના જે પાડોશી રાજ હોય એ પાડોશી રજવાડા આપણને નિરાંત કરવા દે એટલે શાંતિથી જીવવા દે એમ નથી. એટલે ક્યાંક ની ક્યાંક તકલીફ ઊભી કરતા હોય અને રોજ સીમાડેથી કાંક ને કાંઈક માઠી વાતો આવતી રહેશે. જો માઠી વાતો એટલે માઠું કોને કહેવાય? માઠી વાતો એટલે ખરાબ સમાચાર, આપણને ગમે નહીં એવા સમાચાર, જે સમાચારને સાંભળીને આપણને ચિંતા થાય એવા સમાચાર, તો એને કહેવાય છે માઠી વાતો એટલે કે ખરાબ વાતો. તો રાજા શું કહે છે?
અને રોજ રોજ સીમાડો, સીમાડો એટલે કે આપણે રાજની જે સરહદો હોય, આપણી જે હદો હોય એ, એટલે રાજા એમ કહે છે કે આપણી જે રાજની જે સીમાડાની જે હદ છે, જે સરહદો છે, એમાં કાંઈક ને કાંઈક એટલે કે કાંઈક ને કાંઈક અવનવા બનાવો આવતા હોય છે, જે આજુબાજુવાળા લોકો આપણને હેરાન કરે છે એના, અને એ આપણને શાંતિથી એટલે કે નિરાંતે જીવવા નહીં દે, અને ક્યાંક ને ક્યાંક માઠા સમાચારો, ખરાબ સમાચારો આપણને મળતા રહેશે. અમને તમારા બધા પર પૂરો ભરોસો છે. પૂરો ભરોસો છે, આ છે ગામડાની બોલી છે, ગામડાની ભાષા. એનો મતલબ એમ છે કે રાજા એની પ્રજાને એમ કહે છે કે મને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો એટલે કે ભરોસો, અને છે એટલે કે છે કે મને તમારા બધા જ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જ્યારે આપણા નગર બચાવવાની વાત આવશે ત્યારે તમે બધા જ મારી મદદ કરશો. પણ છતાં પણ આપણી ઉપર અત્યારે એક આ મુસીબત છે, અને આ હંધુય ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. જો આ તળપદી ભાષા જ છે, ગામડાની ભાષા. કેમ શું રાજા કહે છે કે અમને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો તો છે, આ હંધુય એટલે કે બધું જ, આ બધુંય ઠીક એટલે કે આ બધું તો બરાબર છે, તો પણ આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય. દાબમાં રહેવું એટલે કે એના હાથ નીચે રહેવું. જેમ એ આપણા ઉપરી અધિકારી હોય, એ આપણને ઓર્ડર આપતા હોય અને આપણે એના ઓર્ડરનું પાલન કરવું પડતું હોય, એમ આપણે રાજ ચલાવવું પડે એવું આપણને લાગે છે બરોબર. એટલે રાજા એમ કહે છે કે આપણી જે આજુબાજુના જે પડોશના રાજ છે એ આપણી સરહદ ઉપર ક્યાંક ને ક્યાંક કર્યા કરે છે, આપણને હેરાન કરે છે, અને એના કારણે ત્યાંથી કંઈક ને કંઈક માઠા સમાચારો આપણને મળે છે. જોકે મને તમારા બધા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે બધા મારી મદદ કરશો, છતાં પણ મને આ ગમતું નથી. શું કામ નથી ગમતું? કેમ કે એવું લાગે છે કે આપણે જાણે એના હાથ નીચે રાજ ચલાવતા હોય એવું મને લાગે છે. જેમ કે આપણે ભારતની સરહદ ઉપર પાકિસ્તાન દેશ આવેલો હોય, અને આપણને બધાને ખબર છે કે હમણાં પાકિસ્તાને આપણને કેવી રીતે હેરાન કર્યા હતા, અને ત્યારે આપણા દેશે એનો કેવી રીતે સામનો કર્યો હતો. તો એવી જ વાત અહીંયા છે કે આ ભાવનગરના જે રાજા છે એમની પણ સરહદની આજુબાજુમાં આવેલા જે નગર છે એ એમને હેરાન કરે છે, અને એની સામે રાજાને પણ પગલા ભરવા પડે એમ છે. આપણે કેમ ભારત દેશે મિસાઇલો મોકલી અને આપણી દેશની રક્ષા કરી, અને આપણો આખો દેશ એક થઈ અને આપણે સરકારને સપોર્ટ કર્યો હતો, એવી રીતે આ રાજા પણ એના નગરને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક પગલા ભરશે, અને એના નગરના લોકો જે છે, એની પ્રજા જે છે, એ પણ એમને સપોર્ટ કરશે. તો મને મારી ચિંતા નથી. ચિંતાનો મતલબ થાય વિદ્યાર્થી મિત્રો ચિંતા. રાજા શું કહે છે કે મને મારી ચિંતા નથી, મને મારું ટેન્શન નથી, પણ રાજની જે પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. પ્રજા એટલે કે પ્રજા. અહીંયા તમારે શબ્દ યાદ રાખવાનો છે પ્રજા, અને અહીંયા તમારે શબ્દ યાદ રાખવાનો છે કે ચિંતા. તો રાજા શું કહે છે કે મને મારી ચિંતા નથી, પણ મારા રાજમાં જે સામાન્ય લોકો રહે છે, જે સામાન્ય વસ્તી વસવાટ કરે છે, જે પ્રજા રહે છે, જે મારા ઉપર ભરોસો રાખીને બેઠી છે, તો મને એની ચિંતા છે. અને પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂચે એનું કાંઈ થાય, એટલે એમ કહે છે કે જે પડોશના રાજા જે છે, કે પડોશના જે રાજવીઓ છે, જે નગરો છે, એને આપણા આબરૂ એટલે કે આપણી ઇજ્જત, આપણી વેલ્યુ, આપણો મોભો, આપણું માન સન્માન, આ બધા સમાન જ શબ્દો છે, એ ખૂચે એનું કંઈ થાય. એટલે એ લોકોને આપણો આવો માન મોભો ન ગમતો હોય, એનું તો આપણે શું કરીએ? બાંધવા માટે તો બીજું કઈ કારણ હતું નહીં, લડાઈ માટે તો કઈ કારણ હતું નહીં. એને આ રાજાની જે વેલ્યુ છે, જે આબરૂ છે, જે માન છે, એ એમને ગમતા નહોતા. તો રાજા કહે છે કે એનું તો આપણે કઈ કરી શકતા નથી. તો હવે આપણે જોઈએ આગળ શું થાય છે. તો જો આ રાજાનો દરબાર છે, બધા રાજવીઓ છે, આ બધા જ ચિત્રો તમને આબેહૂબ એનું વર્ણન કરી દેતા હોય એવું જ છે. તો હવે આપણે આગળ જોઈએ. ઘડીભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ. ચૂપકીદી છવાઈ ગઈ એટલે કે બધા શાંત પડી ગયા, કોઈ કાંઈ બોલતા નથી. રાજાએ આ વાત કરી પછી બધા ત્યાં ઉપસ્થિત લોકો હતા એકદમ શાંત પડી ગયા. આખો દરબાર એકદમ શાંતિથી હવે બેઠો છે. ત્યારબાદ થોડાક ગણગણાટ પછી તો ગરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેજિયા વગેરે રાજપૂતોએ
આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું, જો થોડીક વાર રાજાની વાત સાંભળ્યા પછી બધા લોકો એકદમ શાંત થઈ ગયા અને શાંતિથી બધા રાજદરબારની અંદર બેઠા છે. પછી થોડોક કંઈક ગળગણાટ એવો જેવો અવાજ આવ્યો અને ત્યાં જે બધા લોકો, જે રાજાને જ્યાં બધા લોકો છે જેને રાજાએ બોલાવ્યા હતા, જે રાજપૂતો ને એ બધા લોકો હતા, એ જે ત્યાં સભામાં ઉપસ્થિત હતા, તો એ રાજાની સાથે બધા બેસેલા જે લોકો હતા એને આ વાતને સાવ નોર્મલ ગણી. જો અહીંયા તમને કીધું ને કે હળવાશથી લીધી, એટલે કે આ વાતને સાવ નોર્મલ લીધી. એનો કહેવાનો મતલબ એવો હતો કે આવી નાની એવી વાતથી શું ડરવું, એટલે સાવ હળવાશથી લે છે. અને પછી રાજાને કહે છે કે બાપુ, એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો. અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આ બધા લોકો જે સભામાં બેઠા છે એ રાજાને શું કહે છે કે રાજા, આ બધી વાતની તમારે ચિંતા એટલે એનો મતલબ એવો થાય છે કે ચિંતા. જો અહીંયા ચિંતા લખ્યું છે એનો મતલબ એવો થાય કે ચિંતા. તો તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી અમે બધા બેઠા છીએ ત્યાં સુધી. કેમ કે અમે બધા થઈને આ વાતને સંભાળી લેશું. તમારે આમાં કાંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. એમ કરીને આ લોકો આ વાતને હળવી લે છે, સાવ નોર્મલ ગણે છે. એનાથી ગભરાતા નથી એટલે કે ડરતા નથી, પણ ઉલટાની રાજાને હિંમત આપે છે કે જ્યાં સુધી અમે બધા લોકો અહીંયા છીએ ત્યાં સુધી તમારે એની ચિંતા કરવાની કાંઈ જરૂર છે નહીં. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. માવતર એટલે કે આપણા માતા પિતા, આપણા જે પૂર્વજો, આપણી જે આગળની પેઢી છે એને આવા મગતરા એટલે કે આવા જે અધર્મી લોકો, આપણને હેરાન કરતા હોય એવા લોકો, એની સાથે ફોડી લેવાનું એટલે કે એની સાથે લડી લેવાનું, એની સામે જીતવાનું, એવું આપણને ભણાવ્યું છે એટલે કે શીખવ્યું છે. આ બધી પ્રજા શું કહે છે? આ બધા રાજવીઓ શું કહે છે કે રાજા, તમે સહેજ પણ ચિંતા કરો માં, કે આ લોકોની સામે કેમ યુદ્ધ કરવું અને એની સામે કેમ જીતવું એ આપણે શીખેલા છીએ. અને એ કાકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું અને જોઈ લેશું. કાકરી ચાળો કરે એટલે કે એ કાંઈ પણ આપણી ઉપર કાંઈ પણ ચાળા કરે, આપણને થોડીક પણ હાનિ પહોંચાડે. જેમ કે પાકિસ્તાન વાળા કેમ આપણે દેશમાં થોડાક એવા લોકોને માર્યા, એના બદલામાં આપણે કેટલા બધા એ લોકોને મારી આવ્યા અને એની સામે કેટલો મોટો બદલો આપણા દેશે લીધો. એવી રીતે કે આ જરાક પણ આપણને ચાળો કરે તો એની સામે આપણે પહોંચી વળશું એટલે કે આપણે લડી લેશું, એનો બદલો લઈ લેશું. અને સઘળાય એટલે કે બધાય, સઘળાય ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશું ના સમર્થન સાથે હોકારો કર્યો. એટલે કે બધી જ પ્રજા, જે આખો દરબાર ગઢ ભરાયેલો હતો, એ બધાને પણ હોકારો આપ્યો કે હા હા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આપણે બધા પહોંચી રહેશું. એવો કેમ એક સમર્થન આપતા હોય લોકો કે કાંઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તો એ લોકો કઈ કરતા નથી. જ્યારે એ લોકો આપણને ચાળા કરશે, આપણને વતાવશે, આપણને હેરાન કરશે, ત્યારે આપણે બધા સાથે મળીને એનો બદલો લઈ લેશું. ત્યારની વાત ત્યારે જોઈ જાય. અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી. આ બધા લોકોનું કહેવાનું એમ છે. હવે ધીમે ધીમે અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવા માંડે એમ રાણાના રુધિરે ટાઢક પડી. જો રુધિર એટલે કે હૃદયમાં અંદરથી. અત્યારે આખી રાત રાણો એટલે કે રાજા. તમને જ્યાં જ્યાં વિદ્યાર્થી મિત્રો રાણો શબ્દ દેખાય એનો મતલબ તમારે એમ સમજવાનો છે કે રાજા. જો રાણાના એટલે કે રાજાના રુધિર એટલે કે રાજાના હૃદયમાં. તો શું થાય છે કે રાજાને આખી રાત ઊંઘ આવી નથી, સવારના એ ચિંતામાં છે. પણ અત્યારે આ બધા લોકોની આવી વાતો સાંભળીને કે જે કઈ મુસીબત આવશે એ બધાનો આપણે સામનો કરી લેશું. આવી બધી વાતો સાંભળીને કે જાણે ફૂલ તપતો વૈશાખ અને જેઠ મહિનો વિદ્યાર્થી મિત્રો હોય ત્યારે કેટલી બધી ગરમી પડતી હોય અને ગરમી આપણે કેટલી બધી સહન કરતા હોય, જેમ કે આપણે અત્યારે કરીએ છીએ. અને સહન કરતી ગરમીમાં પછી અચાનક વરસાદ આવે અને જમીન અને આપણને કેવી ઠંડક અનુભવાય, આપણને મજા આવી જાય. એવી ઠંડક અત્યારે રાજાને લાગે છે. શું કામ? કેમ કે એમણે રાતથી લઈને અત્યાર સુધી કેટલી બધી ચિંતા કરી, કેટલું બધું ટેન્શન લીધું અને હવે અચાનક જ બધા લોકો મારી સાથે છે
બધા લોકો મારી મદદ કરશે. આ એક વાત એમને ઠંડક અપાવે છે. એટલે હવે એમના મનને અને દિલને શાંતિ થઈ જાય છે. હવે એમને કોઈ ચિંતા રહેતી નથી. તો જોઈએ હવે શું થાય છે. છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી. જો આ જે ચિત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, આ ગઢનું ચિત્ર છે. હમણાં આપણે ગઢની વાત કરશું ત્યારે હું તમને કહીશ. ગઢનો મતલબ એવો થાય છે કે આપણું જે રાજ હોય, આપણું જે નગર હોય, એની ફરતી એકદમ મજબૂત દિવાલ બંધાવી દેવી, જેથી કરીને કોઈ પણ બીજા નગરના લોકો આપણી ઉપર યુદ્ધ કરવા આવે તો આ દિવાલ હોય, દિવાલના મોટા મોટા દરવાજા બંધ કરેલા હોય. અને આ ગઢની ઉપર તમે જોધા અકબર સિરિયલમાં કે એવી કોઈ મૂવીમાં કે જે કિલ્લા જોયા હશે તે તમે જોયું હશે કે આની ઉપર સૈનિકોનો પહેરો હોય દિવાલ ઉપર, એટલે ત્યાંથી એને ખબર પડી જાય. પ્લસ એટલી બધી મજબૂત દિવાલ હોય જો બે બાજુ ચણાયેલી કે એને કોઈ વટી શકે નહીં. અને એ લોકો આ દિવાલ વટવાનો પ્રયત્ન કરે ત્યાં સુધીમાં આપણે જે કઈ સુવિધાઓ કરવાની હોય એ બધી આપણે કરી શકીએ. તો આ ચિત્રમાં તમને ગઢનું ચિત્ર આપવામાં આવેલું છે. તો હવે જો આપણી વાર્તા ક્યાં સુધી પહોંચી છે કે રાજ દરબારનો ગઢ ભરાયેલો છે, બધી પ્રજા ત્યાં ભેગી થયેલી છે અને બધી જ પ્રજા રાજાને એવો વિશ્વાસ આપે છે કે તમારે અત્યારથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ લોકો આપણને જ્યારે ચાળા કરશે ત્યારે આપણે જોઈ લેશું કે આપણે શું કરવું. એટલે એ વાત સાંભળી અને રાજાને હૃદયમાં શાંતિ થાય છે, દિલમાં ઠંડક થાય છે. છતાં પણ હજી થોડું ઘણું ટેન્શન, હજી થોડી ઘણી ચિંતા એમના મનમાં છે જ. એટલે ફરી વાર દરખાસ્ત મૂકે છે. દરખાસ્ત મૂકે છે એટલે વિનંતી કરે છે, એક ઈચ્છા વ્યક્ત કરે છે. જે બધા લોકો રાજ દરબારમાં, જે રાજ દરબાર ગઢમાં આવેલા છે એ લોકોની સામે. તો રાજા શું દરખાસ્ત મૂકે છે તો આપણે જોઈએ કે આપણે એમ કરીએ તો કે વાવનગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લઈએ તો, એટલે આવી મજબૂત દિવાલ, કે આપણે એવું કરીએ તો, બીજું કઈ ન કરીએ તો કઈ નહીં, પણ આપણું જે નગર છે એ નગરની ફરતે એક મજબૂત દિવાલ બંધાવી લઈએ તો આપણું આખું નગર સુરક્ષિત થઈ જાય. આવું કોણ કહે છે તો રાજા કહે છે. તો કોને કહે છે તો દરબારની અંદર જે બધા લોકોને એને બોલાવેલા છે, બધા લોકોને જે ભેગા કરેલા છે એ રાજ દરબારની અંદર એવું કહે છે કે તમે બધા મારી સાથે છો તો મને બીજી કઈ ચિંતા નથી, પણ આપણે એક આ કામ કરીએ તો કે આપણે નગરની ફરતે એક સરસ મજાનો ગઢ, આખો દિવાલ તૈયાર કરાવી દઈએ તો. હવે જોઈએ લોકો આનો શું જવાબ આપે છે તે. તો એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનોનો 10 મહિને મથે તોય દરવાજા ન તોડી શકે. દુશ્મનો એટલે અહીંયા તમારે સમજવાનું છે દુશ્મનો. વિદ્યાર્થી મિત્રો, દુશ્મનો 10 મહિના સુધી મથે એટલે કે મહેનત કરે દિવાલને તોડવા માટે, તો પણ એ દરવાજો ન તોડી શકે એવો આપણે મજબૂત ગઢ બનાવવો જોઈએ. અને સાથે સાથે સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? આવું રાજા પૂછે છે. એટલે આ પેરેગ્રાફની અંદર રાજાએ એક દરખાસ્ત, એક ઈચ્છા રાજ દરબારની અંદર મૂકી છે કે આપણે બીજી કાંઈ સુવિધા ન કરીએ ને તો કાંઈ નહીં, આપણે એક કામ કરીએ કે આપણે આપણે ભાવનગરની ફરતે એક મજબૂત ગઢ તૈયાર કરી દઈએ, જેથી કરીને દુશ્મનની જે ટીમ હોય એ 10 મહિના સુધી મથે ને તો પણ આપણા દિવાલનો દરવાજો પણ તોડી શકે નહીં. અને સાથે સાથે જે ઊંટ ઉપર પસાર થઈને જે સિંધના એ સમય એવું હતું કે લૂંટારાઓ આવતા અને નગરના લોકોને હેરાન કરી જતા, તો એ લોકો પણ આપણને હેરાન કરવા આવી શકે નહીં. લૂંટારાઓ એટલે કે એ ઊંટ ઉપર પસાર થઈને બીજા કોઈ નગરમાંથી આવીને અહીંયાના લોકોને છરી કે ધારવાળા ચાકુ કેવું બતાવે અને એની પાસે જે કઈ વસ્તુ હોય એ બધી લૂંટી અને પછી ચાલ્યા જાય, તો એને લૂંટારાઓ કહેવાય. તો એવા લોકો પણ આપણને હેરાન ન કરે અને એની સામે પણ આપણને રક્ષણ મળે. તો શું કહો છો ભાઈઓ? એવો રાજ દરબારમાં સવાલ પૂછે છે કે આવું કરાય કે ન કરાય? તો જોઈએ આગળ શું થાય છે, ગઢ તૈયાર થાય છે કે નહીં. તો જો અહીંયા બધે ચર્ચા થાય છે, બધા લોકો વિચાર કરે છે અને આખો મહેલ છે, મહેલની અંદર તો જોઈએ તો બાપુ એટલે પણ રાજા જ, બધા બાપુને એટલે કે રાજાને જ કહે છે કે બાપુ એ વાત અત્યારે હાલ તો રહેવા દો. એટલે અત્યારે તો આ ગઢ બનાવવાની જે વાત છે એ અમને યોગ્ય લાગતી નથી, એટલે તમે અત્યારે તો ગઢ બનાવવાની વાતને શું કરો, રહેવા દો. અત્યારે એની કઈ જરૂર છે નહીં. અમે બધા ભેળા મળીને
એ વાતે બરાબર વિચાર કરશું અને પછી ગઢ ચેવો બનાવવો એ આપને જણાવવું, ચિંતા ન રાખતા. જો વિદ્યાર્થી મિત્રો, આમાં ઘણા બધા તળપદા શબ્દો છે, તમે શાંતિથી સમજો. શું કહે છે? અમે બધા ભેળા મળીને. ભેળા મળીને એટલે ભેળા એટલે કે સાથે, સાથે મળીને એ વાતને બરાબર વિચાર. વિચાર એટલે કે શું કરશું? વિચારીશું, એટલે કે વિચાર કરશું. અને વિચાર કરશું, કરશું એટલે એનો મતલબ શું થાય? કરશું. આપણે આવો શ લખીએ છીએ આપણી સ્પષ્ટ ભાષામાં. પછી ગઢ ચેવો. ચેવો એટલે એનો મતલબ થાય કેવો. ગઢને કેવો બનાવવો એ આપને જણાવવું, એટલે કે જણાવશું. અને ચિંતા ન રાખતા. ચિંતા એટલે ચિંતા, કે તમે કોઈ ચિંતા, તમે કોઈ ટેન્શન કરતા નહીં. બધા લોકો શું કહે છે કે મહારાજ અત્યારે તમે આ ગઢની વાત રહેવા દો, અમે અમારી રીતે બધા સાથે મળીને નિરાતે વિચારશું અને પછી તમને જણાવશું કે ગઢ બનાવવાની જરૂર છે કે નથી, અને જો બનાવવો હોય તો એ પણ ગઢ કેવો બનાવવો એ પણ અમે તમને જણાવશું. અહીંયા સુધીની વાત થાય છે. પછી આપણે આગળ જોઈએ તો આટલું સાંભળીને રાણાએ એટલે કે રાજાએ, આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી. સઘળા એટલે કે આખા, બધા લોકોને, આખો જે ડાયરો આવેલો હતો રાજ દરબારની અંદર એ બધાને ભાવભેર એટલે કે ભાવ સાથે, ભેર એટલે કે સાથે, વિદાય આપી અને ડાયરો વિખરાયો. વિખરાયો એટલે કે બધા લોકો ત્યાંથી છૂટા પડ્યા અને જાણે રાણો હળવો ફૂલ થઈ ગયો હોય એવું લાગતું હતું. કેમ કે રાજાના મનમાં જે કઈ ચિંતા હતી એ બધું એને દરબારીઓને કહી દીધું હતું કે મારે આ ચિંતા છે, આજુબાજુના લોકો શાંતિથી રહેવા નથી દેતા, સાથે સાથે દરબારગઢ બનાવવાની ટેન્શન છે, તો એમાં પણ એ લોકોએ કહી દીધું કે દરબારગઢ બનાવવાની જો જરૂર હશે તો પણ અમે તમને જણાવશું, કેવો કરવો એના વિશે પણ અમે તમને કહેશું. એટલે તમે કોઈ પણ પ્રકારની કાંઈ પણ ચિંતા કરતા નહીં. અહીંયા સુધીની વાત થાય છે. અને હવે દરબારગઢમાંથી બધા લોકો ત્યાંથી જતા રહે છે અને અહીંયા સુધી વાત થાય છે. તો આપણે આગળ જોઈએ હવે શું થાય છે. એ વાતને એક અઠવાડિયું વીતી ગયું હતું જ્યારે આ રાજાએ આખા દરબારગઢને ભેગો કર્યો અને આ વાત કરી. એ વાતને આજે શું થઈ ગયું છે? એક અઠવાડિયું વીતી ગયું છે અને રાણાનો ઉચાટ તો ઓગળી ગયો હતો. રાણાનો જે ઉચાટ હતો, ઉચાટ એટલે કે એની જે ચિંતા હતી, એની જે ટેન્શન હતી એ હવે સાવ ઓગળી ગયો છે. ઓગળી ગયો છે એટલે કે મટી ગયો છે, ગાયબ થઈ ગયો છે. એટલે હવે એમને એ વાતની કોઈ ચિંતા છે નહીં. છતાંય એટલે કે છતાં પણ એને ગઢનું શું થયું હતું એ ચિંતા તો સેવી જ. સેવી એટલે કે એ ચિંતા તો એને મગજની અંદર રાખી જ કે મેં એ લોકોને ગઢ વિશે વિચારવાનું કીધું હતું તો એમણે એનો કોઈ વિચાર કર્યો કે નહીં. એટલે આજુબાજુના જે લોકો છે એ એમને હેરાન કરે તો એ ચિંતા તો હવે એના મગજમાં નથી કે ત્યારે શું કરવું એમ. છતાં પણ એમને એમ થાય છે કે એ બધા લોકો જ્યારે ભેગા થયા હતા ત્યારે મેં એમને ગઢ બનાવવાની એક વાત કરી હતી, તો એ ગઢ વિશે એ લોકોએ કીધું હતું કે અમે અમારી રીતે વિચારશું અને પછી તમને જવાબ આપશું. તો એના વિશે એણે જવાબ આપ્યો હશે કે નહીં, વિચાર કર્યો હશે કે નહીં, એ રાજાને ચિંતા થાય છે. અને આ વાતની જાણ દરબારીઓને થતા બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેરાવ્યું કે મહારાજ આવતી પૂનમે ધીમામાં શામળિયાનો મેળો ભરાય એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે. જે ઓલા દરબારીઓ રાજ દરબારની અંદર ભેગા થયા હતા ને, એક સાથે બધા આવ્યા હતા ને, ચૌહાણો અને રાજવીઓ અને બધા લોકો, તે બધા લોકોને ખબર પડે છે કે રાજા ધીમે ધીમે ચિંતા કરે છે કે આપણે એને કહીને આવ્યા હતા ને કે તમારો ગઢ વિશે અમે તમને જણાવશું, કેમ કરવો, ક્યારે કરવો, કેવો કરવો. તો એ ગઢ વિશે એ લોકો વિચારતા હતા. તો એ જે રાજાને એને ખબર પડે છે કે આ ગઢ વિશે આ લોકોએ કેમ વિચાર નથી કર્યો, કેમ હજી મને કઈ જવાબ નથી આપ્યો, ત્યારે એ લોકો પાછા બધા એક સાથે ભેગા થાય છે અને ભેગા થઈ અને રાજાને એમ કહે છે કે મહારાજ આવતી પૂનમે ઢીમામાં, ઢીમામાં એટલે કે એવી એક જગ્યા હશે ગામની અંદર, નગરની અંદર, એ ઢીમામાં જ્યારે શામળિયાનો મેળો ભરાતો હોય, શામળિયો એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણ એના નામે ગામડાની અંદર, નગરની અંદર બહુ આવા મેળાનું આયોજન થતું હોય, તો આ મેળો ભરાય એ દિવસે દી આથમતા. દી આથમતા એટલે કે દિવસ આથમતા
દિવસ આથમતા તમારો ગઢ તૈયાર હશે, એટલે કે તમારા મહેલની ફરતી તમારે જે દિવાલ જોતી છે એ દિવાલ સંપૂર્ણપણે તમને તૈયાર જોવા મળશે. પ્રજા રાજાને એમ કહે છે, દિવસ પણ નક્કી કરીને આપી દે છે કે શામળિયાનો મેળો ભરાય એ જ દિવસે દિવસ આથમતાની સાથે જ, એટલે કે સાંજ પડતા જ તમને આ મેળો જોવા મતલબ આ ગઢ તૈયાર તમને જોવા મળશે. તમે કાંઈ ચિંતા કરો માં, તમારે ગઢ કરવાની જે વાત હતી એ મેં માની લીધી છે. હવે જોવા માટે પધારજો. રાજાને પાછું સીધું આમંત્રણ પણ મળે છે કે તમારે બીજી કાંઈ ટેન્શન નથી લેવાનું, એ ગઢ આખો અમે અમારી રીતે તૈયાર કરશું, તમે ખાલી એ ગઢને જોવા માટે તમે પધારજો. દરબારીઓને રાણા માટે માન હતું. દરબારીઓ એટલે કે જે દરબાર ગઢની અંદર ચૌહાણો અને રાજવીઓ અને પાછળ આપણે જોઈ ગયા ને, એ જે લોકો આવ્યા હતા ને એને રાજા માટે, રાણા માટે એટલે કે રાજા માટે માન હતું. માન શું કામ હતું? કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ એક શ્રેષ્ઠ રાજા હતા. તમે કોઈ પણ મૂવીમાં કિલ્લા વિશે કે રાજા વિશે વાતો સાંભળી હોય ત્યારે તમે હંમેશા એવું સાંભળેલું હશે કે જે રાજા છે એ આખી નગરના જે લોકો છે, જે આખી પ્રજા છે એના પિતા સમાન કહેવાય. રાજાને તાતનું બિરુદ આપવામાં આવે છે. કેમ કે આપણા પપ્પા તો ખાલી આપણે જેટલા ઘરમાં સંતાનો હોય એની ચિંતા કરે, પણ જે સાચા રાજવી હોય એને તો આખા નગરના લોકોની, આખા નગરની પ્રજા જે છે એ બધાની ચિંતા કરવી પડે. એ લોકોને અનાજ મળે છે કે નહીં, કામ મળે છે કે નહીં, નગરમાં એ લોકોને કઈ તકલીફ છે કે નહીં, બીજા લોકો એને હેરાન કરે છે કે નહીં, આ બધી જ વાતની ચિંતા રાજાને કરવી પડતી હોય છે. ઘણી વખત તમે સ્ટોરીઓમાં એવું પણ જોયું હશે કે રાજા પોતાનો વેશ બદલે અને નગરજનોની વચ્ચે ગામમાં આટા મારવા માટે નીકળે અને જોવા માટે નીકળે કે મારી પ્રજાને કઈ ચિંતા છે કે નહીં. અમુક વખતે એવું પણ બનતું હોય કે પ્રજા ડરના મારીએ એ રાજાને કઈ પણ શક્તિ ન હોય, અને અમુક વખતે એવું પણ બનતું હોય કે રાજા તો બિચારો બહુ સારો હોય પણ એની નીચે કામ કરતા જે કર્મચારીઓ હોય એ પ્રજાને હેરાન કરતા હોય. એટલે આ બધું ધ્યાન રાજાએ રાખવું પડે છે. અને આ દરબારીઓ રાજાને એટલો બધો સપોર્ટ કરે છે કે તમે કઈ ટેન્શન લ્યો માં, એ ગઢ અમે તૈયાર કરાવી દેશું, તમે ખાલી એને જોવા માટે આવજો. તો આ બધું વાત શું કામ થાય છે? એટલા બધા લોકો એને મદદ કેમ કરે છે? કેમ કે બધાને રાજા માટે મનની અંદર માન છે, સન્માન છે. એવું માન સન્માન શું કામ છે? તો આ શ્રેષ્ઠ રાજા છે. તો આપણે જોઈએ કે પ્રજાની આટલી ચિંતા બીજા ક્યાં રાજવી કરે? જો આપણને પ્રશ્ન પૂછે છે, આ છે પ્રશ્ન ચિહ્ન, એનો મતલબ એવો છે કે આપણને પ્રશ્ન પૂછે છે કે અમારા રાજા જેવા બીજા કોઈ રાજા હોઈ શકે નહીં. શું કામ? કે પ્રજાની આટલી બધી ચિંતા બીજા કોઈ રાજા કરે ખરા? પણ આ રાજા કરે છે. કેમ કે ગઢ બંધાવવાની વાત પણ એમ જ કરી કે મને મારી ચિંતા નથી, પણ મને મારી પ્રજાની ચિંતા છે. તો જુઓ, વળી અહીં તો વારંવાર દુકાળ પડે એ વખતે કહ્યા વિના વેરો માફ કરે. વેરો એનો મતલબ એમ થાય છે કે કર. કર શબ્દ તમે સાંભળેલો હશે કે અમુક તમારે જે કઈ પાક ઉગતો હોય કે અમુક તમારી કમાણી જે રાજની અંદર થતી હોય તેના અમુક ટકા ભાગ તમારે રાજાને જમા કરાવવાનો હોય. અને નગરની અંદર દુકાળ પડે. દુકાળ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, ખેતી ઉપર આધારિત જે પ્રજા હોય એને ખેતીનો બધું એટલે કે પૂરેપૂરો આધાર વરસાદ ઉપર હોય. અને વરસાદ ન આવે એટલે ખેડૂતો ખેતરમાં પાક ઉગાડી શકે નહીં, અને પાક ઉગાડી ન શકે તો બિચારા કમાણી કરી શકે નહીં, અને કમાણી ન કરી શકે તો રાજાને શું આપે? એટલે આવો જ્યારે દુકાળનો સમય હોય, વરસાદ ન પડે, ત્યારે રાજાને કહેવું પણ ન પડે કે અમે તમને કર નહીં આપીએ. એ જાતે જ સમજીને, કેમ કે વરસાદ નથી તો એને પણ ખબર પડવાની છે, તો રાજા જાતે જ સમજીને વેરો એટલે કે કર માફ કરી દે. આવા સારા શ્રેષ્ઠ રાજા છે. રાજાનું નામ શું છે? તો વજયસંઘજી, જે વાવનગરના રાજા છે. એ જાતે જ કરને માફ કરી દે, અને કર માફ તો કરે પણ ઉલટાના માણસોને જીવવામાં મદદ પણ કરે. કોઈકને અમુક ખેડૂતોને બિલકુલ જ અનાજ ઉગ્યું જ ન હોય અને એમના કોઠારોમાં કે ભંડોરોમાં જૂનું અનાજ પણ પડેલું ન હોય, તો રાજા એને અન્ન પણ આપે, વસ્ત્રો પણ આપે, એટલે કે અનાજ પણ આપે, કપડાં પણ આપે, અને એવી રીતે એમને જીવન જીવવામાં પણ મદદ કરે. અને સાથે સાથે રાજમાં એટલે કે નગરમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય એટલે કે મૃત્યુ પામે, દરબારની અંદર કે ગામની અંદર કે નગરની અંદર કોઈ વ્યક્તિ માંદું પડે અથવા તો કોઈ મૃત્યુ પામે તોય રાણા ખબર રાખે અને તેના પરિવારની ચિંતા પણ કરે.
જો એ કેટલો મોટો રાજા કહેવાય, એ કેટલા મોટા સિંહાસન ઉપર બિરાજેલો હોય, એનો કેટલો મોટો મહેલ હોય, તેના પ્રજામાં નાના નાના ઘરમાં રહેતા પરિવારની એને થોડી સંભાળ હોય, પણ આ રાજા બધા કરતા શ્રેષ્ઠ રાજા છે, જે દર વખતે એમની પ્રજાની ચિંતા કરે છે. એટલે કે એની પ્રજામાં કોઈ બીમાર પડે તો પણ, કોઈનું મૃત્યુ થાય તો પણ એ બધાનું ધ્યાન રાખે અને એમના પરિવારની ચિંતા પણ કરે અને ખબર અંતર પણ પૂછે. અરે કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. કોઈ ગરીબ મા બાપ હોય અને દીકરીને પરણાવવાની હોય, દીકરીના લગ્ન કરવાના હોય અને કરિયાવર એટલે કે દીકરી સાસરે જાય ત્યારે બધી જે વસ્તુ એની સાથે મોકલવાની હોય, તો બિચારા ગરીબ મા બાપ હોય, ગરીબ મા બાપ, તો એ ક્યાંથી કરિયાવર પૂરો પાડી શકે? અને એવી જો આ રાજા વજયસિંહજીને ખબર પડે તો કોઈને પણ ખબર ન પડવા દે. જો બીજાને ખબર પાડે કે એના મા બાપ ગરીબ છે અને રાજાએ મદદ કરી તો બધા વાતું કરે કે દીકરીનો કરિયાવર પણ ન કરી શક્યા. એટલે કોઈને પણ ખબર પાડ્યા વગર રાજા છાની છુપી રીતે એમની મદદ કરી દે અને જે એનો કાર્યક્રમ, જે પ્રસંગ છે લગ્નનો, એ રંગે ચંગે એટલે કે ધામધૂમથી ખૂબ જોશથી એ પૂરો પણ થઈ જાય. આમ છતાંય ક્યાંય રાણાની જયકાર કરવાની મનાઈ હોય, આમ છતાંય ક્યાંય રાણાની જયકાર નહીં કરે. આપણે એમ કહીએ ને, મહારાજની જય હો, મહારાજ વજયસિંહની જય હો, મહારાજની જય હો, આમ પ્રજામાં એનું નામ રોશન કરતા હોય, તો એવી રાજાની જય જયકાર કરવાની સાફ મનાઈ છે. એટલી બધી મદદ કરે છતાં કોઈ રાજાની જયકાર બોલાવવાની નહીં. જો વિદ્યાર્થી મિત્રો, આ રાજા વજયસિંહજી પાસેથી આપણે આ ખાસ વસ્તુ શીખવા જેવી છે કે એની બધી પ્રજાની એટલી બધી મદદ કરે છે તો પણ ખુદના વખાણ કરાવતા નથી. અને આપણે રસ્તા ઉપર રહેતા છોકરાઓને કે કોઈને આપણા જૂના કપડાં પણ આપતા હોય ને તો પણ આપણે આમ ફોટો પડાવીએ અને સોશિયલ મીડિયા ઉપર મૂકીએ કે જો મેં આજે એટલા વસ્ત્રોનું દાન કર્યું, એટલા લોકોને ધાબળા ઓઢાડ્યા, એટલા લોકોને ફૂડના જે ઓલા પેકેટ હતા એ ફૂડ પેકેટ આપ્યા. તો આપણે ખાસ આ વજયસિંહ પાસેથી શીખવા જેવું છે કે દાન એવી રીતે કરાય કે કોઈને એની જાણ ન થાય. એને આપણે છુપું દાન કહી શકીએ, જેથી કરીને દાન લેવા વાળું વ્યક્તિ છે એને પણ શરમાવવું પડે નહીં. તમને ખબર છે, પહેલાથી આપણે દાનની એક કહેવત ચાલી આવે છે કે એક હાથે તમે દાન કરો ને તો બીજા હાથને પણ ખબર ન પડવી જોઈએ કે આ હાથે આપણાથી દાન થઈ ગયું છે. એવી રીતે કરેલું દાન જ એ જ આપણું સાર્થક દાન કહેવાય. તો અહીંયા પણ રાજા વજયસિંહનો સ્વભાવ કંઈક એવો જ છે કે પ્રજાને બધી રીતે મદદ કરે પણ ક્યાંય પોતાનો જય જયકાર કરવા દેતા નથી. એની સાફ સાફ મનાઈ છે, એટલે કે ના પાડેલી છે. એટલે રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. જો આ એટલા બધા રીઝન છે, એટલા બધા કારણો છે, રાજા એટલા બધા શ્રેષ્ઠ છે, પ્રજાની એટલી બધી રીતે મદદ કરે છે, એટલા માટે આ પ્રજા રાજાનો જે ઉચાટ છે, રાજાની જે ચિંતા છે એને દૂર કરવા માટે જવાબદારી નિભાવે છે. કઈ જવાબદારી? તો ગઢ તૈયાર કરવાની. રાજાને સીધું નિમંત્રણ જ મળ્યું ને કે તમે સાંજના સમયે આવજો મેળો ભરાય ત્યારે, અને આવીને તમારો ગઢ તૈયાર હશે એ તમે જોઈ જજો. તો લોકો આટલી બધી મદદ ક્યારે કરે છે? તો આ રાજા એવા શ્રેષ્ઠ છે, એ પ્રજાની એટલી બધી ચિંતા કરે છે, કર માફ કરી દે, કોઈની દીકરીનો કરિયાવર કરી દે, લોકોને જીવવા માટે અન્ન વસ્ત્રો આપે, બધાના પરિવારની ચિંતા કરે. તો આવો શ્રેષ્ઠ રાજા હોય તો પ્રજાને પણ એના પ્રત્યે માન હોય. તો આપણે પણ આવા ગુણો શીખવા જોઈએ. જો હવે સાંજનો સમય છે, રાજા લગભગ ત્યાં આવેલા છે, હવે આપણે જોઈએ શું થાય છે. અને પછીની પૂનમની સંધ્યા, સંધ્યા એટલે કે સાંજનો સમય થાય છે અને આભલાની કોર ભર્યા ડાયરામાં રંગ છે. બાપ ખમ્મા ગણીને શામળાની સોગંદ વગેરે શબ્દોનો પાનો ચઢાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી એ જ ટાણે વાવના રાણાના દરબાર ગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો છે. હવે જ્યારે ગઢ બંધાઈ ગયો છે, શામળાનો મેળો ભરાયો છે, એ દિવસની વાત છે કે શું સમય છે? તો પૂનમની સંધ્યા થઈ છે, એટલે કે પૂનમના દિવસે સાંજનો સમય થયો છે, મેળો ભરાયેલો છે અને આભલાની કોર ભર્યા ડાયરામાં, આભલાની કોર એટલે કે આભ એટલે કે આકાશ, આકાશની જાણે કોર ભર્યો આખો જે ડાયરો જામેલો છે, જે લોકો ત્યાં એકઠા થયેલા છે
અને ત્યારે રંગ છે બાપ, રંગ છે બાપ એટલે કે કોણ? તો રાજા. તો રાજાને રંગ છે. શું કામ એવું કહે છે કે રાજા પ્રજાની એટલી બધી ચિંતા કરે છે અને પ્રજાને કારણે જ એને આ ગઢ બનાવવાનું કીધું હતું, એટલે એના અહીંયા વખાણ થાય છે. અને સાથે સાથે શામળાની સોગંદ એટલે કે શામળા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની સોગંદ, એને એવી બધા શબ્દો ઉચ્ચારીને પાનો ચડાવવો એટલે બધાની અંદર જોશ ભરે છે, બધાની અંદર એક નવો ઉત્સાહ લાવે છે. અત્યારનું જે આ બધી પબ્લિક ત્યાં ભેગી થઈ છે, બધી લોકો, બધી પ્રજા ત્યાં ભેગી થઈ છે, ત્યાંના વાતાવરણની અત્યારે આપણને વાત કરવામાં આવે છે. તો પાનો ચડાવવો એટલે બધાની અંદર એવો જોશ ઉભો કરવો. કસુંબલ આંખ જેવી દેખાતી હતી, એટલે કે પાનો ચડાવેલી કસુંબલ, કસુંબલ એટલે કે એની આંખોમાં જેવું શૌર્ય, એવું વીરતા, એની આંખો જોતા જ આપણને એવું લાગતું હતું કે આ લોકો કંઈક કરવા માટે અત્યારે હવે તૈયાર છે, એવું એમને દેખાતું હતું. અને એ જ ટાણે એટલે કે એ જ સમયે, બરોબર એ જ સમયે વાવનું જે રાણાનો દરબાર ગઢ છે, વાવના જે રાણા વજયસિંહ જે છે એનો દરબાર ગઢ છે, એનો રાજમહેલ છે, એ રાજમહેલની ડેલી એટલે કે એનો જે મેન દરવાજો કહેવાતો હોય, એ દરવાજે એની જે ડેલી છે, એ ડેલી એટલે કે એનો જે કહેવાતો એ દરવાજો છે, એ દરવાજામાં એને રાજકવિ, એક રાજાના સ્પેશિયલ કવિ હોય ને, જે રાજા માટે, રાજ માટે ગાતા હોય, એ રાજકવિ આવી અને ત્યાં ઊભા રહે છે. આ બધા લોકો જે એકઠા થયેલા હતા ત્યાં. અને એને રાણાને ખબર પાઠવ્યા કે બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે તમે સીમાડે પધારો. રાજા જેના રાજ દરબારની ડેલીએ એટલે કે એના જે મુખ્ય દરવાજે ઊભા હતા ત્યાં આ રાજકવિ આવે છે અને રાજકવિ આવીને ખબર પાઠવે છે એટલે એમને ન્યૂઝ આપે છે, એમને સમાચાર આપે છે કે રાજા, તમે જેવો તમે ગઢ કહેતા હતા એવો ગઢ તૈયાર છે, તો તમે ગામના પાદરે એટલે કે ગામના સીમાડે, ગામની જ્યાં સીમા હદ પૂરી થાય છે ત્યાં તમે પધારો અને એ ગઢને જોવો. એટલે આમંત્રણ દેવા આવે છે. હવે શું થાય છે જો, એટલે આ રીતે ગઢ ચણાવ. આપણને શું થતું હશે કે લોકોએ ઈંટો ને રેતી ને માટી ને બધું ભેગું કરીને ગઢ ચણો હશે, પણ વિદ્યાર્થી મિત્રો સાચે આવી ઈંટોની મદદથી ગઢ ચણાતો નથી. આપણે જોઈએ શું થાય છે. તો રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો, પથ્થર, ચૂનો વગેરે કઈ માલ સામાન તો આવતો જોયો નથી, તો આ ગઢ કેમ બને? છતાં ભાયત આગેવાનોની સાથે વાવના સીમાડે એ જોવા જાય છે. હવે જો, જ્યારે રાજકવિ રાજાને એવા સમાચાર આપે છે કે રાજા, તમે ગામના સીમાડે એટલે ગામની જ્યાં સરહદ થાય છે તે સરહદે, એ હદે તમે આવો, ગઢ તૈયાર છે. તો એ ગઢમાં જ્યારે રાજાને આમંત્રણ દેવામાં આવે છે કે ગઢ જોવા માટે પધારો, ત્યારે રાજા વિચાર કરે છે, મૂંઝાય છે, મનમાં વિચાર કરે છે કે મેં નગરની અંદર કોઈને પણ, હવે એટલો મોટો ગઢ ચણાતો હોય તો એના માટે તો આવી કેટલી ઈંટો અને કેટલી વસ્તુની જરૂર પડતી હોય. તો રાજા શું કહે છે કે મેં કોઈ પણ વ્યક્તિને ઈંટો છે, પથ્થર છે, ચૂનો છે, આવી કાંઈ પણ વસ્તુ કે આવો કોઈ પણ પ્રકારનો માલ સામાન કાંઈ વસ્તુ લઈ જતા જોયા નથી. તો આ લોકોએ ગઢ કેવી રીતે તૈયાર કર્યો હશે? છતાં જો ભાયત એટલે કે એની સાથે ઓલા જે રાજદરબારી ગઢ હતા ને, જે રાજદરબારમાં સાથે મળેલા હતા, એના હુકુમનું પાલન કરનાર, કર્મચારી તરીકે કામ કરતા હોય એવા જે લોકો છે, એ આગેવાનો, મુખ્ય આગેવાનો એટલે કે આગળ રહેનારા, બધાનું જે હેન્ડલિંગ કરતા હોય, એ જે મુખ્ય વ્યક્તિઓ હોય એ આગેવાનોની સાથે એ વાવના સીમાડે એટલે કે વાવનગરની જ્યાં સરહદ છે ત્યાં એ જોવા માટે જાય છે. શું જોવા માટે જાય છે? તો ગઢ. તો શું જુએ છે? જોઈએ હવે કે ઈંટ, સામાન, માલ સામાન વગરનો ગઢ તો કેવો તૈયાર થયો હશે? ગઢ તૈયાર થયો હશે કે નહીં? વિચારો વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે કે એ લોકો આવો કઈ સામાન નથી લઈ ગયા કે ઈંટો, પથ્થર કે ચૂનો? તે લોકોએ ગઢ બનાવ્યો હશે કે નહીં બનાવ્યો હોય? અને જો રાજાને ત્યાં ધક્કો ખવડાવે છે કે તમે સ્પેશિયલ ગઢ જોવા આવો અને પછી ગઢ તૈયાર નહીં હોય તો રાજા શું કહેશે અને પ્રજાને શું જવાબ આપશે? છે ને ઇન્ટરેસ્ટિંગ? તો જો, સમસ્ત વાવ ધીમા સુઈ ગામ પંથકના દરબારો, સાથે સાથે જાગીરદારો, ચોલંકીઓ, સોહાણો, પરમાર, વેંજિયા રાજપૂતો
હજારોની સંખ્યામાં ત્યાં હાજર હતા. એટલે કે આ બધી કોમના નામ છે જે વાવનગરની અંદર વસવાટ કરતા હતા, બધી પ્રજા. તમે પેલા પણ જોયું છે કે જે રાજ દરબારની અંદર આવેલી હતી એ જ બધી પ્રજાનું નામ અહીંયા ફરીથી લેવાય છે. પંથક એટલે કે એ રસ્તામાં, એ પંથમાં, એ વિસ્તારમાં રહેતા લોકો. તો એ વિસ્તારમાં રહેતા જે આ બધા દરબારો છે, જાગીરદારો છે, જે સોલંકીઓ, ચૌહાણો, પરમારો, વેંજિયા રાજપૂતો, આ બધા જ લોકો હજારોની સંખ્યામાં ત્યાં સરહદ ઉપર ઉભેલા જોવા મળે છે. હવે એ શું કામ ઉભ્યા છે એ આપણે જોઈએ. તો એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા. જો બધા લોકો કેમ, તો એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા પાસે પાસે આખા વાવનગરની સીમા, એટલે કે આખા વાવનગરને જે અંત છે, જેની સરહદની રેખા છે, ત્યાં બધા એકબીજાના નજીક ઉભેલા હતા. અને બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા. એક હાર એટલે કે એક જ લાઈનમાં બધા ઊભેલા હતા. અને બધાના હાથમાં શું હતું, તો આવી રીતે તલવારો, આ ભાલા, પછી આવી બરછીઓ, જે હથિયાર તમે કહી શકો ખુલ્લા અણીવાળા, એવા બધા હથિયારોની સાથે સજ્જ થઈ અને સરહદ ઉપર ઊભા હતા. હવે જો રાજાએ તો ગઢ એટલે કે આખી મોટી મજબૂત દિવાલ તૈયાર કરવાની કીધી હતી, અને આ લોકો તો આ ભલાને બધા સાધનોને લઈને અસ્ત્ર શસ્ત્ર લઈ અને એ બધા તો ત્યાં સરહદ ઉપર ઊભા છે અને પાછા એકબીજાના હાથ પકડી શકાય એટલા નજીક. તો શું કરવાના છે, તો એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ 18 વરણ જોડાઈ હતી. 18 વરણ એટલે બધા ગામમાં જે વરણ કોને કહેવાય, આપણે અલગ અલગ જાતિ હોય ને, કોક પંચોળી હોય, કોક પટેલ હોય, કોક આહિર હોય, આપણે અત્યારે એમ કહીએ છીએ. ત્યારની જે વરણ, કોક બ્રાહ્મણ હોય, કોક ક્ષત્રિય હોય, કોક વૈશ્ય હોય, નગરમાં રહેતા બધા જ લોકો, બધા જ વર્ણો અત્યારે ત્યાં ઉપસ્થિત છે. અને જેની પાસે જે સાધન હોય એ સાધન લઈને એ લોકો ત્યાં આવી ગયા છે. હવે જુઓ, રાજની જે પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી. જો મહિલાઓનું ચિત્ર આપેલું છે ને કે આ મહિલાઓ, રાજની સાથે જે મહિલાઓ અમુક હતી, જુસ્સો એટલે કે ઉત્સાહ વાળી, બધાને હિંમત આપે એવી મહિલાઓ, સ્ત્રીઓ પણ આ લોકોની સાથે જોડાઈ ગઈ હતી. એ પણ હાથમાં તલવારો અને અસ્ત્ર લઈને દુર્ગા માતાનું રૂપ ધારણ કરી અને તે સરહદ ઉપર આવી ગઈ હતી. અને જાણે કહેતી હોય કે આ ધરતી માતાનો ખોળો અમે પણ ખૂંદ્યો છે. એટલે કે પુરુષો એકલા જ આ ધરતી માતા ઉપર રહેતા નથી, પણ સ્ત્રીઓ તરીકે અમે પણ આ ધરતી માતાના ખોળે રહીએ છીએ. એટલે ધરતી માતાનું રક્ષણ કરવાની જવાબદારી અમારી પણ છે એમ વિચારી અને સ્ત્રીઓ પણ આ બધા લોકોનો સાથ આપવા માટે ભાવનગરની સરહદ ઉપર આવી ગઈ છે. હવે જોવો શું થાય છે આગળ, કે રાણો એટલે કે રાજા કઈ વિચારે એ પહેલા એ કતારમાં ઉભેલા સઘળા શૂરવીરોએ રાણાને પૂછ્યું. જો સઘળા એટલે કે બધા જ ત્યાં ઉભેલા બધા જ શૂરવીરો, ત્યાં ઉભેલા બધા જ શૂરવીરો એટલે કે શસ્ત્રો લઈને ઉભેલા લોકોએ એ કતારમાં એટલે કે એ લાઈનમાં, એ સીધી લાઈનમાં ઉભેલા જે બધા જ શૂરવીરો છે ત્યાં જઈને રાજા આ ચિત્ર જોવે, એટલે કે બધાને ઉભેલા જોવે અને કાંઈ પણ બોલે, એના બોલવા કરતા પહેલા જ એ બધા જે શૂરવીરો શસ્ત્ર લઈને ઊભા હતા એ રાજાને પૂછે છે કે બાપુ એટલે કે રાજા, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોહો નથી? ભરોહો એટલે કે ભરોસો, વિશ્વાસ. હું તમને અહીંયા લખી દઉં તો તમને સરળતા રહે. જો શું કહે છે, ભરોહો એટલે કે એનો મતલબ થાય છે ભરોસો, વિશ્વાસ. હવે બધા શસ્ત્રો ધારણ કરેલા લોકો, પ્રજા જે છે એ રાજાને શું કહે છે કે આને શું નામ આપ્યું છે, તો જીવતો ગઢ. રાજાએ કેવો ગઢ બનાવવાનો કીધો તો ઈંટો, પથ્થરો, ચૂનો, રેતી, જે આપણે દિવાલ બનાવીએ, તમે એવી દિવાલ ચણીને મોટો ગઢ બનાવો. પણ આ લોકો જે નગરની સરહદ છે, નગરની સરહદ ઉપર આવા શસ્ત્રો લઈને સ્ત્રીઓ, પુરુષો, ગામના બધા વર્ણના લોકો, આખા નગરમાં રહેતી બધી જ પ્રજા ત્યાં હાજર થઈ ગઈ છે અને સરહદ ઉપર એકના હાથ રાખી અને શસ્ત્રો લઈને લડવા માટે તૈયાર છે. એટલે બધી પ્રજા રાજાને શું પૂછે છે કે તમને ઓલા ઈંટોના ગઢ કરતા આ જીવતા ગઢ ઉપર વિશ્વાસ નથી?
કે અમે તમારી મદદ નહીં કરીએ, કે અમે અમારા નગરની રક્ષા નહીં કરીએ? આવો સવાલ કરે છે. તો એ માટી, કાંકરા અને ઈંટોના ગઢ તમારે ચેમ બનાવવો છે? ચમ એટલે તળપદો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. એનો તમારે અર્થ અહીંયા લેવાનો છે કે શું કહેવા માંગે છે કે આ કાંકરા અને ઈંટોનો ગઢ તમારે ચેમ એટલે કે કેમ બનાવવો છે. જ્યારે અમે અહીંયા હાજર હોય તો તમારે એની કઈ જરૂર છે નહીં, તો તમારે એ બનાવવાની કઈ જરૂર છે નહીં, કેમ કે જ્યારે પણ તમારી ઉપર મુસીબત આવશે ત્યારે એનો સામનો કરવા માટે અમે અહીંયા તૈયાર હશું. જો ચમ એટલે કે કેમ, એટલે બધી પ્રજા શું કહે છે કે તો ઈંટોનો ને પથ્થરોનો ગઢ છે, એ તો કદાચ સામેવાળા લોકો એના ઉપર હુમલો કરે તો કદાચ તૂટી પણ જાય, પણ અમે લોકો તો જીવતા આ નગરની રક્ષા કરવા માટે અહીંયા ઊભા છીએ. તો તમને આ જીવતા ગઢ ઉપર વિશ્વાસ નથી, એટલે કે ભરોસો નથી? અને તો જો અમારી ઉપર ભરોસો હોય તો પછી તમારે માટી, કાંકરા અને ઈંટોનો ગઢ તમારે શું કામ બનાવવો છે? ચમ બનાવવો એટલે કેમ, શું કામ બનાવવો છે? આ કતારમાં રેલો એક એક વીર હો જણને પૂરો પાડે તેમ છે. જો આ તળપદી વાક્યનો મતલબ શું થાય છે કે આ કતારમાં એટલે કે આ લાઈનમાં, રેલો એટલે એનો મતલબ એવો થાય છે કે રહેલો. જો રેલો એટલે કે આ કતારમાં એટલે કે આ લાઈનમાં રહેલો એક એક વીર હો જણને એટલે કે એક વીર કેટલા જણને પહોંચી વળશે? તો 100 વ્યક્તિને. એક વ્યક્તિ 100 વ્યક્તિ બરાબર છે, તો 100 જણને પૂરો પડે તેમ છે. એટલે કે છે. શું કહે છે પ્રજા કે તમે માટી, પથ્થર ને એ જે ગઢ છે એને પડતો મૂકો, એની તમારે કાંઈ જરૂર નથી. આ કતારમાં એટલે કે આ લાઈનમાં અત્યારે શસ્ત્રો લઈને આ જે ઉભેલા વ્યક્તિ છે એ એક એક વ્યક્તિ 100 વ્યક્તિને બરાબર છે. એટલે સામેવાળા વ્યક્તિ કદાચ હુમલો કરવા આવે તો એક એક વ્યક્તિ 100 વ્યક્તિને મારશે અને આપણા જે નગર છે એની રક્ષા કરશે, એવો વિશ્વાસ આપે છે. અને અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડતો શું એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. બીજું એ લોકો શું કહે છે કે અમારી લાશ એટલે કે અમને મારીને અમારી લાશ ઉપરથી પસાર થઈને એ સામેવાળા જે લોકો છે, યુદ્ધ કરવા આવવાના જે લોકો છે, એ તો શું એક નાની એવી ચકલી પણ અહીંયાથી પસાર થઈ શકે નહીં. એટલે અમે એવી રીતે અમારા નગરની રક્ષા કરશું, એવું આ લોકો કહે છે. અને પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? એટલે છે. તો જો અમે એટલી બધી રક્ષા કરવા માટે તૈયાર હોય, અમે લોકો એટલો બધો તમને વિશ્વાસ દેવરાવતા હોય અને અમે નગરની રક્ષા કરવા માટે એટલા બધા તૈયાર હોય, તો પછી તમારે ચણતરના ગઢનું કાંઈ કામ છે નહીં, તો એ ગઢ ચણાવવાની કાંઈ જરૂર છે નહીં. હવે રાજા શું કહે છે જોઈએ આપણે. અને પછી તો ધીમા ધણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આભમાં પહોંચ્યો અને કદાચ આ રણનાદના પડઘા આસપાસ માય પડ્યા હશે. ત્યાર પછી શું થાય છે કે ધીમા ધણી એટલે કે આ બધી પ્રજા છે એના ધણી એટલે કે માલિક. ધણીનો મતલબ શું થાય છે? તો માલિક જેવો કાળિયો ઠાકર એટલે કોણ? તો શામળિયો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, જેનો મેળો અત્યારે ભરાણો છે તે. તો એ શામળિયો જે છે કૃષ્ણ ભગવાન, એનો એ બધા પ્રજાનો એને માલિક ગણવામાં આવે છે. એ જ સાચો માલિક છે ભગવાન. તો એ માલિકનો જય જયકાર આભમાં પહોંચ્યો કે શામળિયાની જય, કૃષ્ણ ભગવાનની જય, કાળિયા ઠાકરની જય. આવી બધી પ્રજા એક સાથે આવો નાદ કરતી હોય એટલે એનો જે અવાજ છે એટલે રણનાદ છે, ખુશીથી જે નાદ લોકો કરતા હોય એના પડઘા એ આસપાસ માય પડ્યા હશે. એટલે કે સરહદ ઉપર ઉભા રહીને બધા આવો નાદ કરે, આવો અવાજ કરે, આવો જય જયકાર કરે એટલે આજુબાજુની સરહદો વાળા જે દુશ્મનોના જે નગરો હોય ત્યાં પણ આનો અવાજ જતો હશે અને સીમાડે જઈને પણ અફળાયા હશે. એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઓગળી જ ગયું અને આ ખુમારીની વાત સાંભળનારા અટકચાળો કરવાનું ભૂલી જ ગયા. જો આ રણનાદ એટલો બધો તીવ્ર હતો કે આજુબાજુના જે લોકો આ લોકોને હેરાન કરતા હતા, અહીંયા યુદ્ધ કરવા આવવાની તૈયારી બતાવતા હતા, એ લોકો આ રણનાદ સાંભળીને જ અફળાઈ ગયા, ડરી ગયા. હવે કોઈ દિવસ આ નગરના ચાળા કરાય નહીં. શું કામ? કેમ કે આ નગરમાં સંપ જ એટલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો એક મહિમા શેનો સમજવાનો છે? તો સંપનો મહિમા સમજવાનો છે. જો રાજા એકલો જ ચિંતા કરત
અને રાજા એકલો જ નગરને બચાવવાની વાત કરત તો કદાચ આવું શક્ય બનત નહીં, અને સામેના નગરના લોકો આવી અને યુદ્ધ કરત અને આ નગરને જીતી જાત. જેમ કે આપણે એક લાકડી હાથમાં હોય, તમે તો એવી સંપની કેટલી બધી વાતો સાંભળેલી હશે અને ઘણી બધી વાર્તાઓ પણ છે. તો એક લાકડીને આપણે આસાનીથી તોડી શકીએ છીએ, પણ આપણી પાસે આખો બધો લાકડીનો ભારો હોય તો એને આપણે તોડી શકતા નથી. એટલે આ નગરની રક્ષા કઈ એમ થાય છે? તો નગરની બધી પ્રજા સાથે ઉત્સવ કરે છે, એક સાથે બધા રંગે શંગે આની રક્ષા કરે છે અને બધા સંપેલા છે, એટલે એમને કોઈ હરાવી શકતું નથી. એટલે આ બધાનો એટલો બધો અવાજ સીમાડે એટલો બધો તીવ્ર હતો કે બીજાની જે સીમા હોય, જે સરહદો હોય, એ લોકો પણ આ જોઈને અફડાઈ ગયા, ડરી ગયા હશે. અને સાથે સાથે એટલે જ આસપાસના જે રજવાડા હોય, બીજા જે રાજ હોય, એનું ગુમાન એટલે કે એનો જે ઈગો હતો, એની જે ખુમારી હતી, લડવા માટેની જે ઈચ્છા હતી, એ બધું ઓગળી ગયું હશે. અને આ ખુમારીની વાત સાંભળી એટલે કે આ સ્ટોરી સાંભળી કે રાજાએ ગઢની વાત કરી ત્યારે આખી પ્રજા, આખું ગામ, આખું નગર એક થઈ ગયું. બધા સરહદ ઉપર શસ્ત્રો લઈને ઉભા રહી ગયા અને એવી રીતે નગરની રક્ષા કરી. તો આ જે વાત છે એ સાંભળનારા સાંભળે તો અટક ચાળો એટલે કે ચાળા કરવા વાળા હોય, યુદ્ધની તૈયારી બતાવતા હોય, એ લોકો આમનામ જ ગભરાઈ જાય અને એવું કાંઈ પણ કરવાનું ભૂલી જાય. એટલે એ લોકોની હિંમત જ થાય નહીં કે વાવનગર ઉપર એ લોકો હુમલો કરી શકે. તેથી તો વાવના રાજકવિ કાન બાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાંકરા રે લોલ, ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે, ગઢની રઢ છોડી રાણા રૂડા રાજવીરે લોલ, આવું અને વાવનો રાણો ગદગર. આજે પણ આ ગીતના શબ્દો કર્ણો પર કર્ણ સચવાય છે અને વાવની જનતાને પોરસાવે છે. જો આ આખું ગીત છે. રાજકવિ એટલે કે રાજાનો સ્પેશિયલ કવિ જે રાજ દરબારની અંદર ગાતો હોય એ પણ ત્યાં ઉપસ્થિત હતો અને આખું દ્રશ્ય જોવે છે એટલે ત્યાં ને ત્યાં જ ગીતની કડી બનાવી નાખે છે. શું બનાવે છે કે કાન બાપુએ સ્થળ ઉપર એટલે કે ત્યાં ને ત્યાં જ ગઢમાં જ ગીત બનાવી નાખ્યું કે માટીને ગઢમાં કાંકરા રે લોલ. એટલે કે રાજાને તો કેવી ઈચ્છા હતી કે માટીનો ને કાંકરાનો ગઢ બનાવવો, પણ એ ગઢમાં રાણા લોપાઈ જશે એટલે કે ખોવાઈ જશે. અને ગઢની રઢ છોડો, રઢ છોડો એટલે કે જીદ છોડો. તમારે ગઢ બનાવવાની કાંઈ જરૂર છે નહીં, કેમ કે તમારી પાસે તો જીવતો ગઢ છે. અને રૂડા રાજવીરે લોલ અને વાવનો રાણો વજયસિંહજી ગદગર એટલે કે બહુ જ ખુશ થઈ જાય છે, એટલે એમની વાત કરે છે. અને આ ગીતના શબ્દો કર્ણો પકર્ણો એટલે કે એક વ્યક્તિ ગાય, બીજાના કાને પડે એ ગાય, ત્રીજાના કાને પડે, આમ એક પછી એક પેઢી દર પેઢી સચવાતા રહે છે અને વાવની જનતાને પોરસાવે છે. એટલે કે વાવની જનતાને આ જે લોકકથા છે એ પૂરી પાડે છે. એટલે વાવની જે આવનારી પેઢી છે એમને પણ આ વાત, આ કથા સાંભળવા મળે છે કે આવી રીતે રાજા વજયસિંહજી રાજ કરતા હતા, શ્રેષ્ઠ રાજા હતા અને રાજાની શ્રેષ્ઠ પ્રજા હતી અને બધાએ સાથે મળી અને વાવનગરની રક્ષા કરી હતી. તો આ છે મિત્રો આપણી સરસ મજાની સ્ટોરી કે ગઢની રઢ છોડો એટલે કે ગઢની જે જીદ, જે રઢ, જે ઈચ્છા રાજાએ પકડેલી હતી એની કાંઈ જરૂર છે નહીં, કેમ કે પ્રજાએ ગઢની જગ્યાએ આખો જીવતો ગઢ, આખી જીવતી સરહદ ઊભી કરી દીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે આ પાઠ જે છે એની સમજૂતી પૂરી કરીએ છીએ અને સાથે સાથે તમને બધાને જ ખબર છે કે આપણા ઓશન કોચિંગ ક્લાસીસની અંદર ધોરણ 3 થી 12ની બધી જ PDF અને બધી જ PPT તમે જ્યારે પણ માંગો ત્યારે તમને મળી શકે છે. તેની અંદર કઈ કઈ PDF કે PPT નો સમાવેશ થાય છે? તો સૌથી પહેલા સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, ત્યારબાદ સમજૂતી, સાથે સાથે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ તમને મળી રહેશે. એના પછી ગાલા સ્વાધ્યાય પોથી એમનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ અને એનું બુક સોલ્યુશન, સાથે સાથે પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન. એમની સાથે તમને યુનિટ ટેસ્ટ જો આપવી હોય તો એક ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, સાથે સાથે IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને એમાં પણ તમારે મોસ્ટ IMP પેપરો જે તમારે જાતે સોલ્વ કરવા હોય અને ખુદને ચકાસવું હોય કે મને કેટલું આવડે છે, તો તમે કોઈ પણ PDF કે PPT મેળવી શકો છો. એ PPT કે PDF મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54, આના ઉપર કોન્ટેક્ટ કરવાનો છે તો તમને PDF કે PPT મળી જશે. અથવા તો
તમે પ્લે સ્ટોર પર જઈને ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ છે એને ડાઉનલોડ કરશો તો તમને એમાંથી પણ મળી રહેશે, અથવા તમારે પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ ન કરવી હોય તો આપણે આ લેક્ચરની નીચે તમને લિંક આપેલી હશે, તમે એના દ્વારા પણ એ એપ ડાઉનલોડ કરી અને મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ સાહિત્ય તમને બહુ જ ઉપયોગી થશે અને સાથે સાથે ધોરણ 3 થી 12 ની તમામ વસ્તુ મળે છે. તો તમને એક ધોરણ 8 નું એવું પાઠ્યપુસ્તક હશે તો એમાં પણ આ બધી વસ્તુ ઘણી ઉપયોગી થશે, કેમ કે હજુ તમને ક્યાંય સોલ્યુશન મળ્યું હશે નહીં. સોલ્યુશન કરાવવા વાળી આપણી પહેલી જ ઓશન કોચિંગ ક્લાસીસ છે. અને સાથે સાથે ધોરણ 10 અને 12 તો ખાસ યુનિટ ટેસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ પણ તમને બહુ જ ઉપયોગી થશે. તો જરૂર તમે એની લાભ લઈ શકો છો તો લેજો. હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈએ, જે આપણે મોટા ભાગે પાઠની અંદર સમજી જ ગયા છીએ, છતાં પણ એક વખત જોઈ લઈએ. શબ્દાર્થનો મતલબ થાય કે તમને જે શબ્દ આપેલા હોય એનો જ અર્થ અથવા તો એનો જ બીજો સમાનાર્થી શબ્દ. તો જોઈએ, સૌથી પહેલા કાજલ એટલે કે મેષ, જે આપણે આંખમાં આંજતા હોય એવી આંજણ. કોઈ પણ કાળી વસ્તુનો આપણે ઉલ્લેખ કરવાનો હોય તો આપણે કાજલ સાથે સરખાવીએ કે કાજલ જેવી કાળી. ત્યાર પછી છે બનાસની ધરતી. બનાસની ધરતી એટલે બનાસકાંઠો જે આપણો જિલ્લો છે એ જિલ્લાની ધરતી, એટલે કે બનાસ બાજુની જમીન, એ બાજુનો વિસ્તાર. ત્યાર પછી છે નિંદ્રા. નિંદ્રા એટલે કે ઊંઘ. આય વરોડી. આય વરોડી એટલે થાય નળેશ્વરી માતાનું લોકબોલીમાં લોકો દ્વારા બોલાતું નામ, પણ સાચું જોવો તો એ નળેશ્વરી માતાનું નામ છે. આય વરોડી એટલે કે નળેશ્વરી માતા, જેને પૂજાતા હોય એને વધારે ખ્યાલ હોય. ત્યાર પછી છે રાણા. રાણા એટલે કે રાજા. આપણે રાજા શબ્દ આવેલો છે, રાણા શબ્દ આવેલો છે, બાપુ એવા શબ્દનો પણ ઉલ્લેખ છે, એટલે ખાસ યાદ રાખજો, પાઠ વાંચતી વખતે કન્ફ્યુઝ થવાનું નથી. ત્યાર પછી ઉચાટ. રાજાને વારે વારે થતો હતો ને, તો ઉચાટ એટલે કે ચિંતા, ટેન્શન, જેમને નગરની ચિંતા હતી તે. ત્યાર પછી વેરો. તો વેરો એટલે કે કર, મલક વિસ્તાર અને નાનું રાજ્ય. પણ તમારે ખાસ યાદ રાખવાનું કે કર એટલે વેરો થાય છે. વેરો એટલે કર. નગરમાં રહેવા માટે કે નગરમાં જે કઈ લોકો કમાણી કરે એને અમુક ટકા ભાગ, અમુક ટકો હિસ્સો રાજાને જમા કરાવવો પડે, એને આપણે વેરો એટલે કે કર કહીએ છીએ. પછી હાવજડી. હાવજડી એટલે કે સાવજડી. સિંહણ. સિંહણ એટલે કે સિંહની જે પત્ની હોય તે સિંહણને આપણે સાવજડી કે હાવજડી એવું કહેતા હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ ખુમારી. તો ખુમારી એટલે કે આંખમાં દેખાતો નશો. મેં તમને મારી ભાષામાં એવી રીતે સમજાવ્યું હતું કે કાંઈ પણ જોશ, ઉત્સાહ, લડી લેવાની જે આપણે આંખ ઉપર જ દેખાતું કે આની અંદર કેવી આમ લડી મરવાની તાકાત છે, કેવી હિંમત છે, તો એને આપણે ખુમારી કહી શકીએ છીએ. પછી પદ. તો પદ અહીંયાના અર્થમાં શું લેવાનું છે, એટલે કે પદના વિદ્યાર્થી મિત્રો બીજા ઘણા બધા અર્થ થતા હોય, પણ આપણે પાઠના અર્થમાં એવું લેવાનું છે કે દરજ્જો, ગર્વ, એમ એનો દરજ્જો એટલે રાજાનું પદ કેવું હોય, એનો મોભો કેવો હોય, એનો દરજ્જો કેવો હોય, એવી રીતે. પછી ભાયત. ભાયત એટલે થાય રાજાનો પિતરાય. પિતરાય ભાઈ, પણ તમારે ત્યાં એવો શબ્દ હતો કે આગેવાન, જે બધા લોકોનો મેન લીડર હોય એવો. ત્યાર પછી જાગીરદાર. તો જાગીર એટલે જાગીર ધરાવનારો, એટલે કે બધી જાગીરો રાખનાર જે વ્યક્તિ હોય, જેની પાસે મિલકતો સંપત્તિઓ જે વધારે હોય એ લોકો, એમ. અને અટારી. અટારી એટલે કે ઝરૂખો, છજુ. ઝરૂખો એટલે કે જે આપણું મકાન ચણતર થયેલું હોય એની બાજુ થોડીક આગળ પડતો જે ભાગ હોય, જેને આપણે બાલ્કની જેવું કહીએ છીએ, તો એને તમે અટારી કે ઝરૂખો કહી શકો છો. જે આપણે ચિત્રમાં બતાવેલું હતું, રાજા જ્યાં ઉભેલા હતા તે. એના પછી છે સામંત. તો સામંત તો વીર યોદ્ધો અને રાજાનો મોટો જાગીરદાર, એટલે મદદ કરવા વાળો મોટો જે સહાયક હોય એને આપણે સામંત કહી શકીએ છીએ. પછી માઠી વાતો. તો માઠી વાતો એટલે કે ખરાબ સમાચાર. ત્યાર પછી કાંધ. કાંધ એટલે કે ખંભો, રંગે ચંગે ધામધૂમથી, એને આપણે કાંધ કહીએ છીએ. કાંધ એટલે કે સોરી, આ શબ્દ જ આખો અલગ છે મિત્રો. કાંધ એટલે એમ થશે, જો હું તમને અલગ અહીંથી હાઇલાઇટ કરી દઉં તો તમને ખબર પડે. જો અહીંયા કાંધ એટલે આ શબ્દ જ અલગ છે આખો. કાંધનો મતલબ થશે ખંભો, અને આ આખો શબ્દ જ અલગ છે કે રંગે ચંગે, એટલે એનો મતલબ થાય છે ધામધૂમથી. ત્યાર પછી છેલ્લે છે ગઢ. ગઢ એટલે કે કિલ્લો.
પણ તમે અહીંયા જુઓ તો રાજમહેલ કિલ્લો તો ચણાયેલો હતો જ, પણ એની ફરતે આખી મોટી જાડી દિવાલ ઊભી કરવી એટલે કે ગઢ તૈયાર કરવું. તો એવું આપણે આ પાઠની અંદર શીખી ગયા છીએ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં જોઈએ તો બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ, જેને આપણે શું કહીએ છીએ તો ઝરૂખો, છજુ એમ. અને મંજૂરી માટે રજૂ થતી સૂચના એટલે કે પ્રસ્તાવ, જે રાજાએ પ્રસ્તાવ કર્યો હતો ને, એટલે કે બધા લોકોની મંજૂરી મેળવવાની હતી કે તમે લોકો બધા મારી વાતથી સહેમત છો કે નથી, તેને શું કહેવાય છે તો દરખાસ્ત. પછી એક કાનથી બીજા કાને એમ ફરવું, તો કર્ણો પર કર્ણો એટલે કે એક કાનથી બીજા કાન, એટલે એક વ્યક્તિ બોલે, એક સાંભળે, પછી બીજાને કે, બીજો સાંભળે, ત્રીજાને કે, એટલે કર્ણો પર કર્ણો. કર્ણો એટલે કે કાન, એક કાનથી બીજા કાન સુધી વાત પહોંચે તો એને આપણે કર્ણો પર કર્ણો કહી શકીએ છીએ. પછી પિયરથી વહુને વિધિસર શાસ્ત્રે વળાવવી આવી તે, કે પિયર એટલે માતા પિતાના ઘરેથી કોઈ સ્ત્રી, કોઈ વહુ છે જે છે એ વિધિસર શાસ્ત્રે વળાવવાની એને હોય, કે વિધિસર શાસ્ત્રે જવાનો સમય નજીક આવી જાય તો એને આપણે શું કહીએ છીએ તો એને આણું વળાવેલી સ્ત્રી, નવ પરણેલી સ્ત્રી કહીએ છીએ. પછી વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણ, એટલે કે વચ્ચે વચ્ચે તમે જોવો તો અલગ ભાતની ડિઝાઇન કરેલી હોય અને અલગ કલરથી રંગાયેલું હોય, તો એવું જે રંગાયેલી સાડી હોય એને આપણે શું કહીએ છીએ તો આપણે એને બાંધણી તરીકે ઓળખીએ છીએ. એ તો તમે બધાએ જોયેલી હશે. અને જોરથી ફૂંકાતા પવનનો અવાજ, તો એને આપણે કહીએ છીએ સમસમ. સમસમ કરતો પવન જોરથી ફૂંકાતો હોય અને એનો તીવ્ર અવાજ આવતો હોય તો એ સમસમ. એટલે આ થઈ ગયા તમારા શબ્દ સમૂહ માટેનો એક શબ્દ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા પાઠ 3 ગઢની રઢ છોડોની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. અને તમે અહીંયા જોયું હશે કે આપણે આખા પાઠની એટલે કે આખી જે વાર્તા છે એની સરળ એવી સમજૂતી મેળવી છે. આ ભાગ 1 હતો અને હવેના ભાગ 2 ની અંદર આપણે આનો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયની પણ સંપૂર્ણપણે આવી જ રીતે સહેલાઈથી સમજૂતી જોશું. જો તમને આ લેક્ચર, આ વિડીયો કામનો લાગે તો વિદ્યાર્થી મિત્રો આને વારંવાર જોજો, જેથી કરીને તમારે આ જે નવું પાઠ્યપુસ્તક છે એની અંદર તમે સરળતાથી અભ્યાસ કરી શકો. અને સાથે સાથે તમારા કોઈ અન્ય મિત્રો હોય તમારી સાથે અભ્યાસ કરતા હોય તો એમને પણ શેર કરજો, જેથી કરીને એ પણ નવા પાઠ્યપુસ્તકની સમજૂતી તમને ક્યાંય જોવા હમણાં નહીં મળે, કેમ કે નવું પાઠ્યપુસ્તક પણ હજી માર્કેટમાં આવ્યું નથી. માત્ર ખાલી એ બહાર પડ્યું છે, આવતા આવતા પણ હજુ ઘણી વાર લાગશે. એટલે એવી આની સરળ સમજૂતી તમારા મિત્રને પણ કામ લાગે. અને જો તમને આ વિડીયોઝ બધા ઉપયોગી થતા હોય તો આ ચેનલને લાઈક કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી કરીને બધા જ વિડીયો સૌથી પહેલા તમને દેખાય. સાથે રહેજો, જોડાયેલા રહેજો અને અમારી સાથે આવા નવા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.